સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા મધ્યનું 38મું. સંવત 1880 ભાદરવા વદ છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંસારી જીવ છે તેને તો કોઈ ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તુરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં. અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તો પણ અર્ધો વિમુખ જાણો. અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા. અને કોઈ કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો. તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે, તમે સદાવ્રતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરતા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. હવે આમાં સૌથી પહેલો ટોપિક મહારાજ પોતે સામેથી બોલેલા છે, આમાં કોઈ પ્રશ્ન કરેલો નથી. સંસારી જીવ તો આપણે બધા જ સંસારી જીવ. આપણને સૌથી વધારે પ્રતીતિ સત્સંગમાં ક્યાં આવે તો કે કોઈ જગ્યાએ જાય દીકરો આવે ને તો બીજા 5 ને કહીએ અહીંયા જાઓ, તમારે નથી ને સંતાન થશે. એ તો બહુ જ આશીર્વાદ આપે, બહુ જ મહાન છે ને બહુ જ તપસ્વી છે ને બહુ જ આવા છે. એટલે આપણે છે ને બીજા 5-25 ને કહીએ અને એમને છાપરે ચડાવી દઈએ તો આપણને કોઈ દીકરો એમાંય પૈસો દેનારા મળે ત્યાં તો વગર કીધે લાઈન લાગે કે અહીં જાય ને એમના ગ્રુપ વાળા બધા ખૂબ પૈસા વાળા થઈ જાય. એટલો પૈસો થાય ને એટલે આપણે ત્યાં દોડીએ. પહેલી જ મહારાજે શું કહી દીધી, ચોકડી મારી દીધી તો કે ધન દોલત દેનારો કોઈ મળે ને ત્યાં આપણને પ્રતીતિ આવે. એટલે પહેલી ના. હવે એમાં મહારાજે આપણને વચનામૃતમાં જેવું કીધું કે અમને દીકરા દેવા કે મુવાને જીવતા કરવા એવું ગમતું નથી, ભગવાન નથી દઈ શકતા એવું નથી. મહારાજ મધ્યના 21માં અડધી રાત્રે ઉઠેલા છે અને મહારાજ સંતો પાસે સંતોની જાયગામાં પધારે. અને એક વખત તો મહારાજ રાઉન્ડ મારી નીકળી જાય છે, પછી બીજી વારે એમને આ મનને સંતોષ નથી થતો એટલે ઉઠીને પાછા જાય. અને જોવે સંતો તો આરામમાં હોય તોય ઉઠાડે છે. અને મહારાજ અડધી રાત્રે ઉઠાડીને પાછી વાત કેટલી કરે છે ખબર? મહારાજ કે અમને એવું લાગે છે કે કોઈ સંસારીને ધન દોલત ને દીકરા હોય ને એ દુખિયા, એટલે અડધી રાત્રે સંતોને જઈને આવું શું કામ કીધું કે ધન દોલત ને દીકરા હોય એ દુખ્યો. અને એમાં સંતોને શું લેવા દેવા, શાંતિ થવા દેવાય. તોય સંતોને ઉઠાડીને આવું કેસ મહારાજ કેમ કીધું? મહારાજને ખબર હતી કે ત્યારે વ્યાપકાનંદ સ્વામી ઓલી ઘોડીને જીવતી કરી. કેમ? સંતમાં દયા હોય. ભરતજીને પણ દયા ને પાપ કીધું એટલે તો એમના માટે લખાણું કે દયા એ પાપ કરી. તો કોઈ પણ જીવને કરગરીને સાધુ પાસે કે કોઈ સારા મુક્ત પાસે મોટે ભાગ આવનારાની લાઈન આવી જોઈ. મારે દીકરો નથી, હોય તો કે હારો નથી, આવું છે ને તેવું છે ને સગાઈ નથી. એને આ વખતે આપણે બોમ્બેની સભા સાંભળેલી તો એમાં 1 કલાક ને 27 મિનિટે રામકૃષ્ણભાઈના પ્રવચનમાં છે કે જસુબેન લંડન રહેતા હતા અને એમને દીકરો હતો પણ એના મેરેજ થતા નહોતા. હવે આપણે તો જીવે એવા હોય ને, પેલા કે દીકરો નથી, મહારાજ દે ને હવે તાર ઘેર ક્યાં શેર માટીની ખોટ છે, દે. પછી એમ હોય કે હોશિયાર દે ને હવે આવો દે ને હવે એના લગ્ન થાય ને નોકરી થાય. આપણું લિસ્ટ તો કોઈ દી ખૂટે નહીં. તો એ જસુબેન ને દીકરાને લગ્ન થયા નહીં ને એમાં એ બેન નો દેહ પડી ગયો. અને પછી બેન તો દેખાતા હતા, પછી માસીને વાત કરીને દેખાતા બંધ થયા. આ વખતની બોમ્બેની સભામાંથી જ આપણને આ વાત જાણવા મળી. બરાબર? તો એ જ વાત બતાવે છે કે આપણે વાસનામય સંસારી જીવ છીએ. એટલે સંતોને અડધી રાત્રે મહારાજે એવી આમ સાવધાની આપી કે અમે જીવોના મોક્ષ કરવા માટે અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ
તો ભલા થઈને અમારો દાખલો સુફળ કરજો, તમે જીવોના કેવળ મોક્ષ કરજો. બાપાશ્રીએ 204મી વાતમાં કીધું ને, કેવા કાળા કામ કરશો એમાં અમે નહીં પડીએ. ધન બાપાએ કીધું કે હું તો જેને વચન આપું એને દીકરા થાય. તો બાપાએ તો તળ દઈને કહી દીધું, તે તો બ્રહ્માનું કામ કર્યું, આપણું કામ શું? તો કે મોક્ષ કરવાનું. તો ઈ વાતને સમજવાની કે તો પછી જે કોઈ દીકરા આપે, ધન આપે, દોલત આપે, આ લોકના આપણા કોઈ પણ કષ્ટ હોય એનું નિવારણ કરે, તો ત્યાં નહીં દોડ્યું જવાનું. આપણે ક્યાં જવાનું? પેલું તો ગુરુ ગોતવાના છે આપણે સત્સંગમાં. આપણને જેને બાપા મામા મળી ગયા છે અને જેને દ્રઢ વિશ્વાસ છે એને પણ આ આશીર્વાદનું એનું મનન, આ વાતો એટલી મનન કરવાની કે કાલ ઉઠીને આપણા જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય, માનો કે પેલા તો આપણે મામા માસી હતા કે જાદવજી બાપા હતા, આ સભામાં બેઠેલા વધારા 3નો જો ટચમાં આવેલા હોય, હવે પ્રોબ્લેમ હોય તો તરત આપણે કહેતા જાદવજી બાપા અમારે આ થોડો પ્રોબ્લેમ છે. જેને મામાનો ટચ હતો મામા પાસે જાય. મામા પછી ઘણા વર્ષ સુધી માસીએ આપણને બહુ સરસ પુષ્ટિ કરાવી. પણ હાલ આપણને પ્રોબ્લેમ છે તો ભાઈને વિશ્વાસ છે, ભાઈ પાસે આવે, પણ ભાઈએ અંગ ઓછું રાખેલું. પણ હવે ક્યાં જાય હવેની પેઢી? તો કે જ્યાં સાંભળે ને કે અહીં અનુષ્ઠાન કરે ને આમ થઈ જાય, અહીંયા ઓલા પિતૃ ધૂણાવે ને કઈ કરે સત્સંગમાં, બરાબર, એટલે આપણને પ્રતીતિ આવી જાય. તો આપણે જ શું થશે? કંઈક આપણને રોગ આવશે, કંઈક ધન સંપત્તિનો પ્રોબ્લેમ આવશે, તો આપણે મન ડગી જશે. આમ આપણે કહીએ મામા માસી ગયા નથી, મામા માસી પ્રત્યક્ષ જ છે, પણ ના, જયારે આવો સમય આવે છે ને ત્યારે તો એમ તરત જ આપણે માસી હતા તો વાત કરતા, હવે કોને કરીએ? તો ત્યારે આપણે એમને ગયેલા માનીએ છીએ. આપણે સંકલ્પથી માસીને યાદ કરીને સ્મૃતિ કરીએ ને તો પણ થાય, નહીતર માસીની મૂર્તિ પાસે આપણે કરીએ માસી તમારી પાસે આવતી, પણ હવે અત્યારે મને આ જરા અવઢવ છે. જો પહેલી વાત ઈ કે આપણે સકામ થવાનું જ નથી, પણ તો પણ જેને હજી એટલી હિંમત ન હોય તોય પણ માસીને કો મામાને કો પ્રગટ જ છે. વાત સાચી છે કે પ્રગટ છે, એમાં શ્રદ્ધા રહેવી અઘરી જ છે. તો હવે આપણે આ મંડળ ચાલુ કર્યું, એકબીજાને વાત કરીને હળવા દે, પણ બીજે નથી આપણે જતું રહેવાનું. તરત જ આપણી છે ને દિશા બદલાઈ જાય, ગુરુ બદલાઈ જાય એટલે આપણી પ્રાપ્તિમાં ફેર પડે. મામાએ કીધું ને કે શ્રદ્ધા ડગી ગઈ, આપણી શ્રદ્ધા ડગી ગઈ તો ગુરુનો આપણા ઉપર હાથ હતો ને એ હાથ ડગી જાય. તો એટલે મહારાજ અડધી રાત્રે સંતોને કીધું કે આવા કામ કરતા નહીં. પણ મોસ્ટ ઓફ એક તો સંત હોય એટલે દયા હોય, અને બીજું ક્યાંક ને ક્યાંક એવી ઈચ્છા હોય કે હવે આમ કરવાથી હરિભગત ભેગા થાય, એટલે આ થાય. તો આપણે ક્યાં ચોકડી મારવાની? તો કે જ્યાં કેવળ મોક્ષની વાત, જીવના હિતની વાત કરતા હોય, દેહની ને. પડીને મામા કે દેહ પડી જશે, બીજું શું થશે? તો એવું આમ બળબડી વાત થતી હોય, જ્યાં આપણને એવું શીખવાડવામાં આવતું હોય, પહેલી તો આપણે એ ચોકસાઈ રાખવાની કે ચલો અહીંયા આવા કામ થાય તો ના, મારે નથી દોડવાનું. મારે ધન લઈને શું કરવું છે? ધન મળીને મને અબજો રૂપિયા મળે, કરોડો રૂપિયા, એમાંય આપણે બહેનો જો થોડીક હું બોલવામાં બહુ સ્પષ્ટ વક્તા છું, કદાચ આપણે 500 વીઘા મન વીઘામાં ખબર નથી પડતી, એક્ઝામ્પલ જે મને 5 અબજ રૂપિયા આવ્યા, ભાઈઓ ભાગમાં મેં થોડીક માથાકૂટ કરીને વધારે લઈ લીધો, પણ એમાં આપણા શું? લેડીઝના હાથમાં શું? એ પૈસાને લઈને આપણે કરવાના શું? ખાલી આપણે આપણી ભાવિ પેઢીને આપીને દેવાના. આપણી જૂની 4 પેઢીના દાદા દાદી હશે જે, એને આપણે યાદ કરીએ છીએ, તો આપણી પેઢી આપણને યાદ કરવાની. નીતિનું, આપણા હિસ્સાનું જે હોય એમાં સંતોષથી જીવન જીવવું. સંતોષ રાખીને જીવશું ને એટલે અડધું 50% સકામ માર્ગ તો એમ નીકળી જશે. અસંતોષ જ આપણને બધે દોડાવે. બાપાશ્રીની વાતમાં 35મી વાત કઠિયારાની, એક શબ્દને ખાલી સમજીએ, 3 દિવસના ભૂખ્યા. એને કે છે બાઈ કે તમે કહેતા હોય તો ઉછીનું લઈ આવ, તોય કે ના, ઉછીનું નહીં. એ લાવ્યા પછી પાછા કે એમાંથી દરવાદો કાઢે, તો એ આપણને આવું ઊંચું જ્ઞાન મળ્યું છે. એના શબ્દે ચાલ્યા જવાનું. આમથી આજ 11 હતી તો આપણે બધા શું કરત? કોક આડા પડીને વાંચત તો 2 ઝોલા ખાઈ લેત ને, કોક વળી કઈ કીર્તન મૂકત ને, ક્યાંક ભેગા થાત ને. 11 એટલે 11 ઇન્દ્રિયનો કંટ્રોલ. તો આ છે ને, તો એટલી કલાક તો આપણે કોઈની સાથે ફોનમાં વાત નહીં કરી. ઓલા તો એ ગપાટામાં ક્યાંક સમય જતો રહે. મહારાજ શિક્ષાપત્રીમાં એવું કીધું, એકાદશીના દિવસે અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ કરો. યત્ન તો કીધો, પણ કેવો અતિશય? તો અતિશય યત્નમાં આપણે બીજું શું કરત? પણ જો હવે આપણે સભા કરી અને એ એક યોગાનો યોગ થઈ ગયો. આ લીલા માસીની પ્રેરણાથી ચાલુ કરેલું કામ હતું, અને આપણે તો અનાયાસે શરૂ કરી 8 તારીખે, અને 8 તારીખે વિમન્સ ડે હતો. લીલા માસીની લીલા આપણને કાયમી યાદ રહી જશે કે વિમન્સ ડે માં વિમન્સ બધા અધિકાર માટે કદાચ લડતી હશે કે જીતતી હશે,
કે આનંદ મનાવતી હશે, પણ આપણે તો સ્ત્રી તરીકે મોક્ષના માર્ગમાં આવા સ્ત્રી રૂપે ગુરુ મળ્યા અને એમની જે કૃપા અને એનાથી આપણે જે સત્સંગ કરીએ છીએ તો એમની વિશેષ ને વિશેષ કૃપા આપણને મળી અને આપણને આ જ્ઞાન સમજાય. પેલા શાસ્ત્રોમાં એવું બોલાય કે સ્ત્રીની બુદ્ધિ પાની, પણ હવે આજ તો આપણને સ્ત્રીઓને તે સમજણ આવી આવો સમય મળ્યો, આપણને આટલા બધા ઉચ્ચ જ્ઞાનમાં રુચિ થઈ અને પાછા એકે ત્યાગી નથી, બધા ગૃહસ્થ છીએ તોય આપણને આવી સીધી સરળ વાત સમજાઈ જાય તો એ કેમ સમજાણી આપણને? માસીની કૃપાથી. માસી પ્રેરણા કરે છે અને આપણું સેવન કરે છે દ્રષ્ટિ દ્વારા. તો આપણને આ બધા વિચાર સુજાડવા, આવું જ્ઞાન સમજાવવું એ માસી જ કરે છે. પણ આપણે શું થાય છે, આપણી દ્રષ્ટિએ સહેજ સાંસારિક આપદા આવે ને ત્યાં જરાક નાસી પાસ થઈ જાય, ત્યારે આપણે એ વિશ્વાસ ભૂલી જઈએ છીએ કે અખંડ મામા અને માસી આપણી સાથે જ છે, ક્યાંય દૂર ગયા નથી. એ આપણે આવરણ છે પણ એમને આવરણ થોડું છે ક્યાંય. એ તો દરેકને એક સાથે પોષણ આપી શકે. તો એવા મોટા મુક્ત મળ્યા છે. એટલે પહેલું જ આપણને મહારાજે સત્સંગમાંથી ગુરુ કોને કરવા એક લીટીમાં જો આપણે એને સમજણ પૂર્વક લઈએ ખબર પડી જાય કે ધન દોલત ને દીકરો દે એવા હોય ત્યાં આપણને મોક્ષ મળશે નહીં. તો મોક્ષ મેળવવો હોય, આના સંદર્ભની મુનિ સ્વામીની વાત છે, પણ બધું તો અત્યારે શક્ય નથી, પણ આગળ જેમ જેમ છે એમ લેતા જશું. તો મોક્ષ મેળવવું હોય તો શું કરવું પડે? તો જો આગળ કીધું માચો ભક્ત હતા, એમના વર્તમાનમાં ફેર પડ્યો અને નિષ્કામી વર્તમાન. આપણને મામાએ નિષ્કામી વર્તમાન ઉપર બહુ ભાર દીધેલો. ભલે મહારાજ બાપા બધાય નો છે, મહારાજ એમ કીધું નિષ્કામ વ્રતમાં ફેર પડે તો અમને સંભળાવશો નહીં, એને સત્સંગ બહાર કાઢી મૂકજો. મામા એ વિશેષ એના ઉપર આપણને ધ્યાન દીધું. મામાનું જે કહેવાનું હતું એ આપણે આમ તો કેટલોક જોગ કરી શકીએ, પણ ભય દ્વારા આપણને સત્સંગમાં ઘણા વર્ષ સુધી ઘણો લાભ મળ્યો. એટલે હૃદયગત અભિપ્રાય હતો એ આપણને જાણવા મળ્યો કે મામા આવું ઈચ્છતા હતા ત્યારે આપણે જેવું જોઈએ એવો લાભ લીધો નથી, પણ હજી જાગ્યા ત્યારથી સવાલ કે મામાની રુચિ શું હતી તો આપણે બધા એ જાણીએ. તો મામાએ આપણને અમૃતસરિતાના 3જા ભાગમાં એવું કીધું, નિષ્કામ વ્રતનો લોભ કેમ ચલાવાય. પછી મામાએ જે કીધું છે એની સૂચના આપણે બધા એ દ્રઢ પાડવાનું છે. મામા એમ કીધું સિનેમા કે ચલચિત્ર જોવા તે નિષ્કામ વ્રતનો લોભ છે. જે નિષ્કામ વ્રતનો લોભ કરે તો મહારાજ એના હાથનો થાળ જમે નહીં. હવે આપણે બધા અંતરમાં દ્રષ્ટિ કરવાની કે ક્યાંક આપણે મહારાજનો થાળ કરવાની હોશ કરતા હોઈએ, અણકોટમાં 5, 25, 15 વસ્તુ આપતા હોઈએ, રાત 2 રાત જાગતા હોઈએ, યુટ્યુબ ઉપરથી શીખીને કરતા હોઈએ, પણ મહારાજની શરત છે. મામાએ કીધું કૃપાને કોઈ શરત નથી, તો કૃપા એટલે એડમિશનમાં શરત નથી, પણ આગળ સુખ લેવામાં શરત તો છે. તમને પાસ કરે, એડમિશન આપી દીધું, ઘરની સ્કૂલ હતી કે આપણા સારા સંબંધી હતા, કૃપાળુ હતા તો આપણને એડમિશન આપી દીધું, પણ અંદર જઈને આપણે 35% લેવા હોય તો એટલી મહેનત કરીએ, 80% લેવી હોય તો એટલી મહેનત કરીએ. હવે આપણી આ સભામાં કેટલાય બહેનો બેઠેલા, એમાં ઘણા અબજોપતિ હશે, કરોડપતિ હશે, દરેક પોતપોતાની રીતે હશે. અને આજ તો હવે એક સંતાન હોય છે, એક દીકરો હોય તો આપણી જે સંપત્તિ છે એ એને જો મૂકી દઈએ ને તો એ બેઠો બેઠો ખાય એટલું હોય જ. ઘણા બધાને હોય, મિડલ ક્લાસ ને નહીં હોય, પણ બહુ હાઈફાઈ ને હોય. તોય કડકડતી ઠંડીમાં એકના એક સંતાનને 5 વાગે ને 6 વાગે ઉઠાડશે, તૈયાર કરીને સ્કૂલ મોકલશે. કાં ભાઈ સ્કૂલ મોકલવા એવી ટાઢમાં એની દયા ન ખાવી જોઈએ? તોય નથી ખાતા. કેમ? આપણે જે સંપત્તિ આપીએ છીએ એ સંપત્તિને જાળવવાની, યથાયોગ્ય ભોગવવાની, એનામાં આવડત તો આવવી જોઈએ ને. તો એ આવડત, નહીતર નથી કેતા કે બધું પાછળ ચફે દફે કરી દે, ગાંડા ગાદી જેવું. મુક્તોય આપણને મૂર્તિનું સુખ આપ્યું, પણ મને મૂર્તિનું સુખ ભોગવતા તો આવડવું જોઈએ ને. તો એ મૂર્તિનું સુખ ભોગવવા માટે પાત્ર થવાનું. ક્લાસમાં કેમ આપણે કેટલી છોકરાની માયું અત્યારની તો ભણવા બેસ નાતું હોય નાનું છોકરું ત્યારે માયું પોએમ પાકી કરાવતી હોય. તો કેટલું તાન છે આપણને કે એને આમ બનાવી દઉં, ડોક્ટર બનાવી દઉં, વકીલ બનાવી દઉં. તો મામા કે તો પણ મળીને આ લોકની ડિગ્રી મળે. તો હવે એની જગ્યાએ 35% વાળો એન્જિનિયર હોય ન ચાલે? તો આપણે શું કરીએ છીએ? ના, 70%. જો ઓલા છોકરાને 80% વધારે ને વધારે ટકાની અપેક્ષા છે, વધારે ને વધારે સારી નોકરીની અપેક્ષા. એમ મૂર્તિનું સુખ પણ અપાર છે. દરેક મુક્તોને મૂર્તિનું સુખ ભોગવવાની પાત્રતા અલગ અલગ છે. તો એમાં આપણે જાજુ લેવું હોય તો મહેનત કરવાની, અને કદાચ મામા એ કૃપા કરીને આપ્યું એટલું ને એટલું જાળવવું હોય તો મહેનત કરવાની કોઈ જરૂર નથી. જેવી જેની ઈચ્છા.
પણ માનો કે મારે હજી વધારે પાત્ર થઈ અને સુખ લેવું છે તો માર કરવાનું, પણ એક થાળ જમાડવા જેવી એ સેવા માર કરવી છે તો મામાએ સ્પષ્ટ શબ્દોમાં શરત મૂકી કે જેને થાળ જમાડવાની ઈચ્છા હોય એને સિનેમા જોવાય નહીં. તો હવે આપણે બધા અંદર વિચાર કરવા, એક એટલી બધી કૃપાની વાત છે માસીની કે આ ગ્રુપમાં જોડાયેલા લગભગ બહેનો આજ્ઞા પાડીશ, અને એક થોડી હું કડક લાગીશ, પણ મારું સૂચન છે કે વાંચવા બધાને આપણે આપવું છે, પણ બને ત્યાં સુધી આજ્ઞા પાડીને, કારણ કે મામાએ કીધું કે વર્તનમાં ઉતારીને વાત કરો. જો ધ્યાનમાં ને એમાં કોઈ સિદ્ધ દશા ન થાય તો એ વાત આપણાથી ડિટેલમાં નહીં કરાય, પણ આટલું તો આપણે ઉતારી શકીએ કે મામાએ આપણને એમ કીધું કે મારા થાળ ન જમે. હવે આપણે જયારે જમીએ છીએ ત્યારે આપણે એવી ભાવના કરીએ છીએ કે હું નહીં, મારા જ જમીશ, બરાબર. ચલો ઘરમાં ઘણા સંજોગ એવા હોય, જોઈન્ટ ફેમિલી હોય, બીજા ભગવાનને માનતા હોય અને થાળ ન થાય તો બાપાશ્રીએ આપણને એવું કીધું કે ચૈતન્યમાં મૂર્તિને પધરાવવું એનાથી પણ વિશેષ છે. હવે મારા ચૈતન્યમાં રહેલા મહારાજને મારે જમાડવા, પુરુષોત્તમ રૂપ થઈને આશીર્વાદ ઝીલવા, પણ હું પિક્ચર જોઈશ તો એ થાળ જમતા નથી તો પછી હૃદયમાં આવીને બેઠા નહીં હોય. જો મારે થાળ જમાડવાની ઈચ્છા હોય તો પેલું મારે શું કરવાનું? જો એને તો વિદુરજીની પત્નીએ છે ને કેળા રહેવા દીધા, છાલ જમાડી તોય જમી ગયા. દુર્યોધનના ભોજન ન જમે, એ જમશે આપણા હાથનું ગમે તેવું, કાચું, ખારું, ખાટું, તીખું બધું જમશે. પણ મામાએ આપણને પહેલી શરત આવડી આપી, અને કેવા આપણને રમૂજમાં રમતા કડવી દવા પીવડાવી દીધી. તો પછી આજથી સિનેમા બંધ કરો. અમૃત સરિતાની પારણ મેં આજ સુધીમાં મારા જીવનમાં કદાચ મેં 25 વાંચી લીધી, પણ જ્યાં સુધી હું આ એક આજ્ઞા નહીં માનું તો થાળ તો સ્વીકારાશે નહીં. તો આપણે બધાએ શું પ્રયત્ન કરવાનો? આપણે કઈ વચનામૃત આખું પૂરું કરી લેવું, અમૃત સરિતા પૂરી કરી લેવી, એવો કોઈ ટાર્ગેટ નથી. એક જ પેરેગ્રાફ કરશું, પણ એ પેરેગ્રાફને શાંતિથી સમજશું. અને આ બધા ભેગા થવાનું કારણ શું? ભેગા થવાથી આજ્ઞા પાડવામાં એમાં બળ રહે, એકબીજાને જોવાથી બળ રહે. ઘણાને એવું થાય કે એકવાર નિયમ લે તૂટી જાય તો વળી પાછા બીજા આપણને સપોર્ટ કરે કે એમાં શું, આમ જો સામે પોલીસ આવે છે તોય આપણે પોલીસની બીકે કેવા અત્યારે હાલો બેલ્ટ જવા દો, માસ્ક કેવા પહેરી લીધા. કાયદો હતો કે ગાડીમાં તમારે બધાએ માસ્ક પહેરવાનું, અને જો ન પહેર્યું હોય તો દંડ. તો બધા પહેરીને રાખતા, પકડાશું 500 રૂપિયા લે. તો આપણને એટલાય મહારાજ પોલીસ જેવડાય નથી મનાણા કે મહારાજની આજ્ઞા મામા કે પાડવી ન પડે, સહેજે પડે, આનંદથી પડે, આપણા જીવનમાં ઘડાઈ જાય આજ્ઞા. તો એ જે બોજ લાગે છે ને ત્યાં જ આપણને ક્યાંક કચાશ છે, નહીતર બોજ લાગે. આપણા દીકરા મોટા થાય ને એને નથી ગમતું કે મમ્મી આમ નહીં કરવાનું, મમ્મી આમ નહીં બોલવાનું, મમ્મી જરાક હવે આવા કલર પહેરવાના, તોય આપણે માનીએ. પતિ કે તો માનીએ, દીકરીઓ કે તો માનીએ. અને આવડા મોટા મહારાજની આજ્ઞા ન પડે, સહેજે પડે. તો એના માટે શું જોઈએ? તો એકબીજાનું એવું હિંમત વાળું વચન જોઈએ. સમૂહ એવો એક રુચિ વાળો ભેગો થાય તો એકબીજામાં હિંમત આવે. તો સૌથી પહેલા પેરેગ્રાફમાં શું શીખવાનું? તો કે ગુરુ કેવા કરવા? તો કે ગુરુ એવા કરવા કે જે કેવળ મોક્ષ આપે, ધન દોલત ને દીકરા આપે ત્યાં નહીં. જે એમ કેતા હોય કે મૂર્તિ અમે તો આપવા આવ્યા છે, મૂર્તિનો વેપાર છે અમારી પાસે, તો એવા ગુરુ કરીએ. પહેલું આપણે એ શીખીએ. બીજું આપણે એ શીખીએ એમાં કે ક્યાંય જંત્ર મંત્ર નાટક ચેટકમાં પ્રતીતિ આવે નહીં. હવે એક બેન હતી જુવાન, એને છોકરા બહુ જ બીમાર રહેતા, એટલે ઘરમાં જોઈન્ટ ફેમિલીમાં રહે, એટલે એના સાસુ વારે રોજ કે તું આને લીંબુ ઉતાર, આને લીંબુ ઉતાર. હવે ઓલી છોકરી મુંજાય કે મારે ઉપાસના ભંગ થાય, લીંબુ કેમ ઉતારવું? એટલે મને ફોન આવ્યો કે શું કરું, રોજ મને બોલે. મીધું ઉતારી દે લીંબુ, લઈ જા છાનમાં, પછી રસોડામાં રસોઈ નાખીને બધાને ખવડાવી દે, મહારાજનું નામ લઈને કરી લે. ઓલની રાજી, મહારાજી રાજી. વાહ મારી શિષ્ય, તે આજ મને જીતી લીધો. તો કરો કોઈ પણ વસ્તુ સંસારમાં રહી ટેકનિક થી કામ કરો. જો એક બેન હતી, એને કુટુંબમાં રાંદલ હતા, તો એનો પ્રોબ્લેમ આવ્યો કે અમારે તો જવું પડે. મેં કીધું જવાનું, સરસ ત્યાં બેસીને પગે લાગવાનું અને પ્રાર્થના કરવાની, હે મહારાજ, બાપા, મામા, માસી, આ રાંદલમાંના ચૈતન્યને પણ આપની મૂર્તિના સુખના અધિકારી કરો. આપણે જઈને આમંત્રણ આપી આવવાનું. હા, લોકોને એમ થાય છે કેવી સરસ પગે લાગે, પણ મામાએ આપણને કીધું પ્રસાદી નહીં જમવાની. તો અહીંયા પછી આપણે થોડુંક કરવું પડે કઈ. તો ઈ બેન જેને રાંદલનું પોતાના ઘરે હતું કુટુંબમાં, એને જુદી ખીર તૈયાર રાખેલી જ હતી, વાટકી ધરાવ્યા વગરની, અને મહારાજને થાળ કરીને પછી જ ઓલો થાળ જાય. તમારું બધું કામ હંચવાઈ જાય. પણ આપણી પોતાની પેલા ઈચ્છા શક્તિ. મને જ મનમાં બીક હોય, હાય પણ હું અનાદર કરીશ ને રાંદલ મારા છોકરા લઈ લેશે તો, મને નહીં આપે તો કામ ન થાય. ઈ જ શ્રદ્ધામાં કાચપ.
મામા કે શ્રદ્ધારૂપી પુલ ન તૂટવો જોઈએ. દ્રઢ વિશ્વાસ જ એવો આ રીતે એજ્યુકેશનની દ્રષ્ટિએ હવે ક્યાં સુધી અંધશ્રદ્ધામાં માનશું આપણે? કેટલાય વખત કેટલાય દાદા ને દાદીઓ કોઈ નવરા નથી, ક્યાંય બીજે જન્મ લઈને જતા રહ્યા છે, કાં સૂક્ષ્મ સૃષ્ટિ ભમે છે. આપણે મહારાજ આવડા મોટા મળ્યા, મુક્તો મળ્યા, એનો આશરો મૂકીને બીજો આશરો ક્યાં કરવો? તો એવા બળિયા થઈએ તો મહારાજ કે જયારે ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી, તો એનો મતલબ શું થયો કે આ લોકનું જે કંઈ મળે એવા હોય એવા ગુરુ નથી જોતા. મારે કેવા જોઈએ? તો કે મન મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ આપે એવા, ત્યારે એકાંતિક ભક્ત થાય. માટે જે એકાંતિક ભક્ત હોય તેને તો એક આત્મનિષ્ઠા હોય ને બીજો વૈરાગ્ય હોય ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય ને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય ને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે. હવે આગળ કીધું કે એકાંતિક ભક્ત થવા માટે અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય છે, તો મૂર્તિમાં પ્રવેશની વાત આવી, તો શ્રેષ્ઠ સ્થિતિની વાત આવી. ઘણાને આ વાત લોજિક મનાતું નથી. મહારાજની મૂર્તિ દિવ્ય છે, આપણું ચૈતન્ય પણ દિવ્ય છે. જયારે ચૈતન્ય એમાં મળે તો પ્રકાશમાં પ્રકાશ, ભલે જળમાં જળની જેમ નથી મળતા, ત્યાં પણ અસ્તિત્વ જુદું છે. પણ આ લોકની દ્રષ્ટિએ સમજીએ, કારણ કે તમને બહાર આવી દલીલ કરનારા ઘણા મળશે. તો આખો સમાજ એવું માને છે કે મીરાબાઈ મૂર્તિમાં છતાં દેહે સમાઈ ગયા. મને એવું નથી લાગતું કોઈ એવી દલીલ કરે કે હોય એવી કોઈ મૂર્તિમાં સમાય નહીં કોઈ. તો જો મીરાબાઈ નો દેહ આપણો માઇક છે, એમનો ચૈતન્ય દિવ્ય હોય, પણ એ તો આ લોકની દ્રષ્ટિએ માઇક હતો જ. જે મૂર્તિ હશે એ કાં કાષ્ઠની હશે, આરસની હશે, કોઈ પણ મૂળ ધાતુની બનેલી મૂર્તિ હશે, તો પણ મીરાબાઈ એમાં છતે દેહે સમાઈ ગયા. તો આપણને આવા અવતાર જયારે મળ્યા છે અને ઈ પોતે કહેશે તો પછી વિશ્વાસ રાખવામાં શું વાંધો? આપણને આજથી 10 વર્ષ પહેલા કોઈ એમ કે અમેરિકામાં તેવા રમકડા બધા પાસે હોય કે અહીં બેઠા બેઠા અહીંયા વિડીયો કરે ને તો વાત કરે ને દેખાય, બોલો એમાંથી આમ કરે ને બધું આમ નીકળે, ત્યારે આપણને એવું લાગતું હશે ને એ વાત વળી કેવી રીતે અંદર એવું આવી જતું હશે? આજ ઘેર ઘેર હાથમાં મોબાઈલ છે ને, આવું તો કેટલું છે. આગળ ભાગવતમાં લખીને ગયા હતા કળિયુગના લક્ષણ, જે પડી કે પાણી બંધાશે અને આકાશમાં લોખંડ ઉડશે, ત્યારે આપણને એવું લાગ્યું છે ને ભલા લોખંડ તે કેમ ઉડે વળી? તો પ્લેન ઉડવા માંડ્યા, પાણી પડીકે બંધાણા ને, ઘી દૂધ તેલ પડીકામાં આવવા માંડ્યા ને, એમ આ પણ વસ્તુનો વિશ્વાસ કરો. આગળ છે પણ મારી પાત્રતા નથી એટલે મને સમજાતું નથી. તો સૌથી પહેલી વાત આપણામાં વિશ્વાસ હોવો જોઈએ. હવે એકાંતિક ભક્ત ક્યારે થવાય? તો પહેલી જ વસ્તુ કીધી આત્મનિષ્ઠા, તો કે હું દેહ નહીં આત્મા. તો આગળ જે વાત હતી દીકરાની કે ધન દોલતની, તો એ કોને જોઈએ? દેહને. જયારે આત્મા રૂપે માનશું ત્યારે આપણે એવી માઇક સુખની ઈચ્છા જ નહીં રહે, અને ઈચ્છા નહીં રહે તો આપણે સકામ નહીં થઈએ. તો એવું દેનારા પાસે જશું પણ નહીં. એમ થાય ભલા માણસ રાજાની રાણી ભમી ભીખ માંગે, રાજા ખીજી પાડે વળી ખાલ રે સંતો. ઉપરથી મહારાજ લે બે કે તને ના પાડી તો હજી તું ઈ નહીં માંગસ. એટલે ત્યારે જયારે આત્મનિષ્ઠાનું સ્વરૂપ સમજાય. પણ ઓલી આત્મનિષ્ઠા નહીં કે જૂના ઋષિ મુનિઓ તડકે તપ કરતા હતા ને પંચાંગની તપતા હતા, હવે એવી નહીં. ઉના સીસા રેડતા. બાપાશ્રી આપણને એક લીટીમાં ટૂંકમાં કહી દીધું, સત્સંગનું ખોંધ્યું ખમે તે આત્મનિષ્ઠા. કેટલી બધી સરળ છે. અને આવી સરળ નિષ્ઠા કરવામાં શું કરવાનું? તો કે શબ્દ આપણને કોઈનો લાગવો ન જોઈએ. માન અપમાન હર્ષો શબ્દ ક્યારે ન લાગે? તો કે આપણે એવું વિચારીએ કે મૂળ તો કક્કાના જ શબ્દ ફરે છે બીજા. કોઈ મને માર કે તોય તે માં આગળ આવી ગયો ને ર પાછળ ગયો, અને એની જગ્યાએ કોઈ રામ કે ર આગળ આવ્યો ને મ પાછળ ગયો. મૂળ તો રમત શબ્દની ને. જયારે એને સમજણ પૂર્વક જીવનમાં ઉતારશો પછી શબ્દ લાગવાના બંધ થઈ જશે. ત્યારે સત્સંગનું ખૂંદ્યું ખમે તે આત્મનિષ્ઠા કેટલી સરળતાથી થઈ ગઈ. આત્મનિષ્ઠા. બીજી આત્મનિષ્ઠા શું થઈ? તો કે આપણે દેહ નહીં આત્મા. હવે આત્માને શું ધન દોલત ને દીકરા હોય તોય શું, ન હોય તો અનંત જન્મ થયા, એક જન્મ નથી તો શું ફેર પડે? એ કેમ નહીં ધન દોલત દીકરા? એ આગળ પછી સકામના વતનામૃત વખતે ડીપમાં સમજાવશું. અત્યારે આપણે આત્મનિષ્ઠા કરવા માટે આવું કરવાનું. ક્યાંય પણ હોય તો ઋણાનુબંધે ભેગા થયા છે. ગઈકાલની ટેલી સત્સંગની સભામાં એક પ્રશ્ન છેલ્લે બટકું ભરવા વાળો અસ્પષ્ટ આવેલો, જે કોઈ ભાઈએ પૂછ્યો હશે તો ઈ વાત પણ સમજવા જેવી છે. અત્યારે આપણે લઈ જ લઈએ, કારણ કે આત્મનિષ્ઠા કેમ આપણે આ કઈ માંગવાનું નહીં. તો ઝુમખરામ ને મુગટરામની વાત છે. બટકું ભરવાની જે વાત હતી મુગટરામની હતી. બાપાશ્રીની વાતમાં
સોટી મારી ઝુમખરામને મહારાજે અને એના પાપ લઈ લીધા. ઝુમખરામ પૂછ્યું કેમ સોટી મારી? એ જે વાત છે ને, એ ઝુમખરામ ને મુગટરામ બે ભાઈ હતા અને બે ભાઈ મહારાજ વખતે હતા, સારા મહારાજના આશ્રિત હતા. એ ઝુમખરામને મહારાજે સોટી મારી કેમ? તો કે ઝુમખરામ પૂર્વે પ્રહલાદજીના પિતાના સૈનિક હતા અને જયારે હિરણ્યકશિપુ પ્રહલાદજીને દંડ દેતા ને કે આને પર્વત ઉપરથી પાડો, આને અગ્નિમાં નાખો, આને હાથીના પગ નીચે કરડો, એને સતત હેરાન કરતા, ત્યારે આ સૈનિકને પ્રહલાદજી વિશે હેત થતું અને એની રક્ષા કરવા માટેનો મનમાં ભાવ થતો. પણ એને તો હાથ બંધાયેલા હતા, સર્વિસ હતી એટલે એ રક્ષા કરી નહોતા શકતા, પણ ખાલી એને ભાવ હતો. વડતાલના 14મા વચનામૃતમાં મહારાજ એમ કીધું કે જેને ભગવાનના ભક્તનો ગુણ આવે એના બધા દોષ ટળી જાય, એના પાપ બળી જાય. જે ભગવાનના ભક્તને નિષ્કામી જાણે પોતે નિષ્કામી થાય, જે નિર્લોભી જાણે પોતે નિર્લોભી થાય, જે જેવા એને નિર્માની ક્રોધ વગરના જેવા આપણે જાણીએ ને એવા થઈ જાય. હવે કઈ જ દાખલો છે, પેલા એક મુક્તને ઓળખી લઈએ અને પછી એવા આપણે એને જાણી લઈએ. આપણા કઈ જ દાખલા વગર બોલો નિષ્કામ થવાય, નિર્લોભ થવાય, નિસ્નેહ થવાય, નિસ્વાદી થવાય. ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢ મંદિરમાં બિરાજમાન હોય અને એક સાધુ આવે, એક બીજા પરોક્ષના, અને એ સ્વામી જોડ જમવા બેસે અને એમ કે સ્વામીને તો મહંત છે એટલે સારું સારું બધું હશે એટલે ત્યાં જમવા બેસે. સ્વામી પછી ઓલું સૂકો રોટલો ખાટી છાશમાં પલાળેલો એવું જમે છે. ત્યાર ઓલાને એમ થાય આવડા મોટા મંદિરના મહંત અને સાવ આવું જમે છે, એવો એને ગુણ આવ્યો ને ત્યારથી એનું રસાસ્વાદ જીતાઈ ગયો. એમ મોટાનો ખાલી ગુણ આવે ને એનું એ કામ થઈ જાય. તો આપણે આમાંથી ધીરે ધીરે એવા ગુણ શીખવાના છે અને આત્મનિષ્ઠા શીખવાની. તો ઝુમખરામને ખાલી પ્રહલાદજીનો ગુણ આવ્યો એટલે મહારાજે એને એટલા વર્ષથી ફરતો ફરતો એ ચૈતન્ય એને સત્સંગમાં જન્મ ક્યાં મહારાજ વખતે મળ્યો. તો આપણને પણ આવડા મોટા મામા જ્યારે જે સમયે પ્રગટ થયા એ સમયે એમના નજીકમાં આપણનો ચાન્સ આવ્યો. એટલે કારણ સત્સંગમાં આવેલા કોઈ પણ નાનામાં નાનો જીવ છે ને બધા જ બહુ પૂર્વમાં રડીને આવેલા મોટા મોટા ચૈતન્ય છે. પણ ક્યાંક સંગ દોષે આપણે અવરાઈ ગયા છીએ, ક્યાંક સમજમાં ફેર થઈ ગયો. બાકી મામા એટલે કીધું કે આપણે કોઈને તુંકારો દેવો નહીં. કેમ? તો કે બધા જ ચૈતન્ય પૂર્વના મોટા છે. હવે આપણા જ ઘરમાં કોકને ફોટો રાખીને પૂછતા હશો અને ઈ જ આ વખતે આપણે અહીંયા આપણી સામે માનવ સ્વરૂપે કદાચ આપણે ક્યાંય હશે અને એના સ્વભાવ દોષ હશે તો અત્યારે એની નિંદા કરતા હશે. ઘરમાં આપણે એને હાર ચડાવતા હશે અને સામે હશે બીજા રૂપે તો એમ કે આ બરાબર નથી. એટલે આપણે પૂર્વનું કઈ ઓળખતા નથી. આ બધા લીલા ચરિત્ર સાંભળવાથી આપણને મહારાજ એવું કીધું કે શાંતિ મળે. શાંતિ કેમ મળે? તો કે જયારે આપણને એવી સમજણ આવી જાય કે ઓહો અનંત જન્મના ઋણાનુબંધ, આપણામાં રહેલા સ્વભાવ, આપણા કર્મના હિસાબ, તો એ બધું ઉચાટ નહીં થાય જીવનમાં. હવે ઝુમખરામને સોટી મારીને એના પાપ બાળી દીધા. હવે રહ્યા મુગટરામ. મુગટરામની નાની ઉંમરમાં એનું દેહની આયુષ્ય પૂરું થવા આવે છે ને મહારાજ એને કહી જાય છે કે આ તારીખે આ સમય અમે તમને ત્યાર તિથિ કહેતા તેડવા આવશું, તૈયાર રહેજો. મુગટરામ તો તૈયાર હતા. એમણે એમના ભાઈને કહી દીધું કે ડોસા ડોસી ઈ જમાનામાં કે નિર્મલદાસ સ્વામીની વાત છે, એને અંદર આવવા દેતા નહીં. ઝુમખરામે કહી દીધું તમે બે આજથી અંદર જશો નહીં. અને એમાં ઝુમખરામ ગયા હોય છે દુકાને અને આમને બહુ પીડા થતી હોય એટલે મુગટરામથી ઉકારા નીકળી જાય. તો ઉકારા સાંભળીને એમના મા બાપ બે છે ને ભૂલી ગયા અને અંદર ગયા. બે જેવા અંદર ગયા ને તો મુગટરામે કૂદીને બે બટકા ભરી લીધા. હવે જો મુગટરામને મહારાજના પ્રત્યક્ષ દર્શન થયા, મહારાજનો સમાગમ થયો. મહારાજ કહી ગયા કે હું તમને આ તારીખે તેડવા આવીશ. તોય માતા પિતાની સેવા કરવાને બદલે કોઈ માતા પિતાને બટકું ભરે. હવે આ તો કેવી વાત! નિર્ગુણદાસ સ્વામી કોઈ દી ખોટું લખે? તો એ લીલા ચરિત્રમાંથી આપણે ગહનમાં જઈને સમજવાનું કે મુગટરામ હતા જયારે રામને વનવાસ થાય છે અને ભરતજી પાદુકા લઈને એમનું સૈન્ય લઈને જતા હોય છે ત્યારે આ બે માતા પિતા છે ને બે સૈનિક હોય છે અને જે મુગટરામ છે ને એ વનમાં ઝૂંપડી બાંધીને તપ કરતા હોય છે. આપણને એવી છે ને એવી કુટેવ હોય કે આપણે બગીચામાં બેઠા હોય તો બેઠા બેઠા તણખલા તોડીએ. આપણે એમ આપણે ચાલ્યા જઈએ ને તો આપણું મન, આપણા હાથ એ બધું કંટ્રોલમાં નથી હોતું, આપણને ખબર નથી. સેજે સેજે આપણે એવી ક્રિયા કરતા. એટલે એ બે સૈનિક ચાલતા ગયા અને ઓલા જે તપ કરતા હતા ને ઝૂંપડું જરા ખેંચતા ગયા. એટલે એને માંડ માંડ બિચારા ઝૂંપડું બાંધ્યું હોય ને એનું ઝૂંપડું ઓલા એ થોડુંક નુકસાન કરી દીધું. એટલે ઋષિને આવ્યો ગુસ્સો. જો આપણે એક એક ક્રિયા કરીએ છીએ ને
એની ચિત્તમાં પ્રતિક્રિયા પડે. ચિત્તને અને મહતત્વને એક રસ્તા છે. પ્રથમના 12 કીધું. અને ચિત્રગુપ્તનો ચોપડો તે મહારાજના અહીંયા કઈ ચિત્રગુપ્તના ચોપડા એવા કેવડા બનાવ્યા, આવડું બ્રહ્માંડ, આટલા જીવનો હિસાબ, ઈ વળી કેદી કાઢી દે? ક્યાંય નથી. દરેકના શરીરની અંદર એક ચીપ ફિટ કરી દીધી છે અને આપણું ચિત્ત ઈ જ ચિત્રગુપ્તનો ચોપડો છે. જ્યારે મહારાજે પ્રથમના 73 કીધું સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય 7મી ધાતુ જાય છે, તો આપણા જે કર્મ સંસ્કાર છે ને એ અંદર ફિટ થયેલા છે ને એ જ હારે જાય અને એ પ્રમાણે મહારાજ હિસાબ કરી લેશે એક પલકવારમાં. તો એમાં એને જે ક્રોધ હતો એક સૂક્ષ્મ, એને કઈ એટલી બધી આપણને અત્યારે હોય હામો આવે પાડી દઉં ને એના તો હાથ પગ ભાંગી નાખું, એટલો બધો કદાચ ક્રોધ ન આવ્યો હોય, છતાંય એને વેર હતું એટલે ત્યારથી આમની હારે આવતા. સત્સંગમાં મહારાજ આવે પછી જ અક્ષરધામના દરવાજા ખુલે. તો એ આવ્યા સત્સંગમાં, એમને જન્મ આવ્યો, મહારાજ બધાને પ્રત્યક્ષ મળ્યા. તોય ઓલું સૂક્ષ્મમાં રહેલું વેર હતું એટલે એને બેયને બટકા ભર્યા અને પછી મુગટરામને શાંતિ થઈ. બાહ્ય રીતે ઉચાટ કે વેર દેખાતું નહોતું પણ સૂક્ષ્મમાં પડેલું હતું. તો વિચાર કરો, આટલા વખતે એ વેર વળ્યું, એને હાશકારો થયો અને મહારાજ તેડી ગયા. આપણને બધાને શીખવવા માટે આ બધા હોય. આપણે તો હજી 25 વર્ષ પહેલાનો ઇતિહાસ. મારી સાસુએ લગ્નમાં આમ નહોતું કીધું, હું આમ લાવી દીધા. અલા ભૂલો બધાને માફ કરતા શીખો, બધું મગજમાંથી નાશ કરતા શીખો. એની શું વાગડવાનું? આગળ વધીએ. મગજને શેમાં ગૂંચવાડવાનું? તો કે ભગવાન અને ભગવાનના ભક્તના ચરિત્રમાં મગજને ગૂંચવાડી રાખો. આપણી પાસે કેટલો વિપુલ ખજાનો છે, એને વાગોડીએ તો જગતની વાત વાગોડવાનો સમય જ ક્યાં છે? તો સૌથી પહેલી કીધી આપણને આત્મનિષ્ઠા. જો આત્મનિષ્ઠા હોય તો આ ઝુમકરામને મુગટરામને આ થાત, એને સત્સંગનું ખૂંધ્યું ખમી લીધું હોત. હશે કોક અજ્ઞાની જીવ નીકળ્યો અને ઝૂંપડી તોડતો ગયો, ભગવાન એનું સારું કરે તો ન થાત. પણ એટલા બધા જન્મ લઈ સામે આવ્યા, ભર્યું ત્યારે એક બટકું, ક્યાં મોટું તો કઈ નુકસાન કર્યું નહીં, અને એક બટકું ભરીને હાશ થઈ. એમ આપણે ક્યારેક નાની નાની વાતમાં ખાલી આપણને કોકે સંભળાવ્યું હોય તો આપણે એને આપી દઈએ ત્યારે આજ તો મેં આને જવાબ આપી જ દીધો, સંભળાવી દીધું, ત્યારે આપણને શાંતિ થાય. પણ એ બધું આપણા કારણ શરીરમાં જમા થાય છે તો એને આપણે ભૂલતા શીખીએ. ત્યારે આપણી આત્મનિષ્ઠા. બીજું આપણે કઈ ઉઘાડા પગે તપ કરવા નથી જવું, ક્યાંય કઈ આપણે અગ્નિ સ્નાન કરવા નથી જવું. ઓલા ભૌમોદક જળમાં 60,000 વર્ષ સુધી સૌભરી ઉભા રહ્યા તો એક કામે ન જીતાણો, ક્રોધે ન જીતાણો અને રૂપે ન જીતાણો. કારણ કે એને 60,000 વર્ષનું તપ હતું, એમાંથી અડધામાં યૌવન પ્રાપ્ત કર્યું અને અડધામાં રાજ્ય એને ઉભું કર્યું. અને ઓલી બધી માનતા રાજાની 50 દીકરીઓને પરણ્યા. અરે રે, 60,000 વર્ષ પહેલા એને લગ્ન કરી લીધા તો અત્યારે એમાંથી કંટાળીને તોબા પોકારી ગયા હોત કે મેં ક્યાં લગ્ન કર્યું. 60,000 વર્ષ પછી અંતે ક્યાં? તો કે જ્યાં હતા ત્યાં પાણીનું બધું ક્યાં ગયું? પાણીમાં. તો એ કેમ થયું? આત્મનિષ્ઠાની ખામી હતી, સમજણની ખામી હતી. એટલે તો આપણે આત્મનિષ્ઠાને ક્યાં જોવાની? તો કે એક એક આપણા જીવનમાં મહારાજની આજ્ઞાઓ છે. દેહરૂપ થઈએ એટલે આપણાથી પડાતી નથી. એ ઋષિએ શું ભૂલ કરી? મહારાજે આપણને આજ્ઞા આપી કે પશુ પક્ષીને પણ એવી રીતે ન જોવા. એમણે માછલા માછલીને જોયા એટલે કે નેત્રને વશમાં ન કર્યા. ત્યારે આખું પતન ખાલી જોવામાં થયું. હવે નેત્ર અને સૂત્રને મહારાજ વચનામૃતમાં કે વિશેષે કરીને નિયમમાં રાખવા. તો ત્યારે આપણે આ બધી વાતોનું મનન કરીએ ને. એટલે જો હવે અઠવાડિયે સભા થશે ને, આનું ટેમ્પો 2-3 દી રહેશે, પણ થોડો થોડો ઉતરશે ને ત્યાં પાછી સભા આવી જશે, વળી પાછી બેટરી ચાર્જ થઈ જશે. એમ સૂક્ષ્મમાં જઈને વાતને સમજવી પડે. એક વસ્તુ પકડીને બેસી જઈએ પાર આવે નહીં. જો ઘણા મહારાજ તો મુગટરામને તેડવાનું કઈ જ ગયા ને, એમણે ક્યાં ના પાડી, તોય પણ મારા સ્વભાવ મેં ન મૂક્યા. એમ મામા તો તેડવા આવે પણ આપણે આપણા સ્વભાવ નથી મૂકતા. તો ખાલી સમજણ કેળવવાની છે. તો પહેલું થયું આત્મનિષ્ઠા. બીજું અઘરું આવ્યું વૈરાગ્ય. મહારાજ વચનામૃતમાં કીધું મૂર્તિ સિવાયની કોઈ પણ ઈચ્છા નહીં, તે વૈરાગ્ય. બહુ અઘરું છે પણ આપણે તો સાવ નેવે જ મૂકી દીધું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ 4 સાધને આપણે એકાંતિક થવા. પણ આપણે જ ક્યાં વૈરાગ્યને ક્યાંય લાવવાનો જ ક્યાં રહ્યો? રાખી દીધા કરી અને જે નેચરલ જેટલું કરવા જેવું છે એટલું આપણે નથી કરતું. વૈરાગ્ય એટલે શું? ભગવા પહેરીને આપણે વનમાં જતું રહેવાનું એવું નથી કરવાનું. પણ મને અતિશય કપડામાં રાગ હોય તો મને જે બહુ કલર ગમતો હોય પસંદ ન કરું તો એ સેજે સેજે મહારાજનો રાજીપો મળી જાય કે ચલો તે તારા મન સાથે લડાઈ તો લીધી ને. બીજું કઈ આપણે ત્યાગ નથી કરી દેવાનું.
જે ત્યાગ કરીને વનમાં ગયા ને એને મનમાં ત્યાગ ન થયો. આ ઋષિ વનમાં જતા ને, સૌભરી પાણીમાં જતા ને, પરાશર ને વેગ આવ્યો કે અત્યારે નદી ઓળંગું, પણ એને અંદર વૈરાગ્ય ન રહ્યો. અંદરથી જીવમાંથી કાઢવાનું. આવા બધાના દાખલા જુઓ તો અંદર નહોતો, એટલે કીધું ને કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. અંદરથી અરુચિ નહીં થાય તો ફરીથી આપણને ગમે ત્યારે ઝડપમાં લેશે. એટલે સમજણથી કાઢીએ ને તો દરેક વસ્તુમાંથી વૃત્તિ ઉખડે. રોટલી દાળ ભાત શાક ખાઈએ તો કઈ રોજ નીત નવી એવી અંદર આનંદ આવી જાય કે વાહ શું બાકી આજ રોટલી છે. પણ બીજામાં આવે તો જેમ આ ભોજન જમીએ એ રીતે ઓલું જમવાનું. ધીમે ધીમે સમજણ પૂર્વક ટાળીએ ને તો થાય. ત્રીજું પોતાનો ધર્મ. તો આજ્ઞા ગૃહસ્થ ધર્મ પ્રમાણે 11 નિયમ કીધા આપણે પાડવાના. સંતો એમનું જોવે, આપણામાં તો કોઈ સંત છે નહીં, એટલે આપણે એમના ઉપર કઈ જોવાનું વિચારવાનું આવતું ને. પણ એમાંથી લેવાય બોધ કે ઈ લોકોને પણ ચૈતન્ય, મારો પણ ચૈતન્ય આશ્રમ છે. એમને જો ધર્મ નિયમ પાડવાના હોય આખરાત, શું મારે જલસા કરીને મૂર્તિ મળવાની? તો એનામાંથી પણ આપણે પ્રેરણા તો લેવાય. એ કેટલું આપણે કેવું કરીએ, આમ તો સાધુ હોય જ નહીં, પણ હું હજી હોટલમાં ખાતી હોય ને એની હું વળી ટીકા કરવાની કરતી હોય. તો પેલા આપણે આપણું તપાસવું. હા, જોગ કરવા માટે કીધું કે આપણે તો અનાદિ મુક્ત નો જ જોગ કરવો, આદર બધાનો કરવો. જોગ માટે વિવેક રાખવો, જાણપણું રાખવું, પણ એમાં ઊંડા ઉતરીને આપણી અંદર જોઈએ નહીં. એટલે પ્રથમના 20 નો અર્થ આપણા સત્સંગમાં એ બહુ વચનામૃત બોલાય. પોતે પોતાનો જોતો નથી, તો આ પણ આપણે જોવાનું છે. એ આત્મા આપણો દેખાશે ત્યારે કે આપણે આવી સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવતા થશું ત્યારે. તો આપણે આપણી અંદર જોવાનું. પહેલી સ્થૂળ પંચવર્તમાનની આજ્ઞા. સૂક્ષ્મની વાત બહુ ડીપની છે. પહેલા આપણે સ્થૂળ દેહે કરીને કેટલી આજ્ઞા લોપાય. એક નાની આજ્ઞા શિક્ષાપત્રીમાં, અતિશય યત્ન કરીને દિવસની નિંદ્રાનો ત્યાગ. અતિશય યત્ન. તો આ સભામાં જોડાઈ ગયા એટલાના જ યત્ન નહીં બહુ કરવો પડતો હોય. તેમ છતાં કદાચ આવી વાત સાંભળીને ડોલા આવે તો ઉભા થઈને આંટો મારી લેવો. તો એમાં આપણને ઘણું ઈઝી કરી દીધું. એમ આપણે જોતા જવાનું કે મહારાજની એક એક આજ્ઞા છે 20ની. તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રષ્ટિ કરતા કરતા આગળ વધવાનું, હિંમત રાખવાની. અને ચોથું શું કીધું? ભગવાનની વિશે અનન્ય અત્યંત ભક્તિ. અત્યંત ભક્તિ કેવી રીતે થાય? એક થાળ જમાડવામાં એમ કેતા હોય કે તું પિક્ચર જોઈશ તો હું તારો થાળ નહીં જમું. તો આપણને પિક્ચર મૂકતા વાર લાગી. જો સમજણ હોય અને ખરેખર ભગવાનને સર્વોપરી ભગવાન જાણ્યા હોય તો પિક્ચર મૂકવામાં કોઈ બાધ ન આવે, ઈઝીલી મુકાઈ જાય. આ તો વચનામૃત વાંચી લઈએ, ઘડીક માળા કરી લઈએ, મંદિર દર્શન કરી આવીએ, સરસ થાળ જમાડી આવીએ, કેટલી આઈટમ કરી લઈને હાંજે સિરિયલ જોવા બેસી જઈએ. તો મામા કે દરરોજ હિસાબ કરવો, આગળ વધ્યા કે પાછળ પડ્યા. તો જો જે કર્મ છે ને એમાં માઇનસ પ્લસ નથી થતું. જે કર્મ સારું છે એનું પણ ફળ મળે અને આનું પણ મળે. હવે થાળ તો જે મહેનત કરીને કર્યો ભગવાનને જમાડવા, એને સ્વીકાર્યો નહીં. આખા દિવસનો થાક લાગ્યો એ જુદો. બહુ થાળ કરીએ તે દિવસે તો ક્યાંક વચનામૃતમાં કાપ આવે, બીજી એક બે ક્રિયામાં કાપ આવે, અને સાંજે આપણે મહારાજની આજ્ઞા લોપીને વધારે પુરાજી કર્યા. તો હવે જેને થાળ જમાડવો હોય તો જેનાથી આજ્ઞા પડવામાં હિંમત ન થતી હોય એ આ વાતનું મનન કરજો અને ધીમે ધીમે આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરીશું. તો આવો જે એકાંતિક, આમાં એકેય વસ્તુ અઘરી આવી. કોઈને કીધું ભૂખ્યા રહેજો, પહેલથી નો આવ્યું કે ભૂખ્યા રહેજો. ઉઘાડા પગે ચાલજો તો કે એવું કઈ નો આવ્યું. પંચાંગની તાપજો તો કે એવું જ કઈ નો આવ્યું. 4 વસ્તુ ઈજી જ હતી. આ 4 કરે તે એકાંતિક થયો. મામાએ અમૃત સરિતામાં કીધું એકાંતિક થાય પછી કૃપા વરસવાની શરૂ થાય. તો આટલું જ આપણે કરવાનું. એ આપણે નથી કરતા, આપણને સહાય કરનારા મામા માસી બાપા આપણી હારે સતત છે. મહારાજ એવી સરસ રમત ગોઠવી દે ને કે બધું ઈઝી થઈ જાય. તું એક ડગલું ચાલ, હજારો કદમ बढ़ा के वो सामने खड़ा है, ફક્ત તું તૈયારી કર. કોણ તૈયારી કરે? દેહ નહીં, મન જયારે ઈચ્છા કરશે ત્યારે બુદ્ધિ એને સવડી બુદ્ધિ આપશે કે તે આજ સાંભળ્યું કે નહીં, સભામાં આપણે શું આવ્યું, પછી ચિત્ત ચિંતન કરશે. આજ તો સભામાં આવો મુદ્દો આવ્યો તો પછી ચિત્ત ચિંતન કરશે. પણ પેલા મનને થોડુંક મનાવાનું. તો મામાએ આપણને અમૃત સરિતામાં એમ કીધું, મનને કેળવતા શીખો. આપણે છોકરાને ક્યાં પટાઈ દઈએ, પછી તને ચોકલેટ આપીશ, આટલી દવા પી જા, આટલું લેસન કરી લે. એ મનને આપણે કેળવતા શીખવાનું કે હું થાળ કરવાની આટલી મહેનત કરું અને મહારાજને મૂકતો થાળ જમે નહીં, એ કરતા નહીં, આજથી સિરિયલ તો નહીં જ, બંધ જ. તો આરામથી મન સમજી જાય અને એ જ મન સહાયક બની જાય. પછી જે ઘોડાવાળી વાત આવી હતી ને, ઘોડાને કેવી રીતે કાબુમાં રાખ્યા, એની જેમ તમે એની સાથે સ્ટ્રિક્ટલી નહીં,
સમજણપૂર્વક જોડાવ, તમે એ ફોલો કરી જ શકશો. અને જે એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે, પણ એકાંતિક થયા વિના શ્રી કૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો, જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, અને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, ને જેમ ઘણી દોલત વાળો હોય ને તે વાંજ્યો હોય તેને દીકરો આવે તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાણો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે ને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. ઇતિ વચનામૃતમ. જો હવે અહીંયા આપણને શું કીધું, એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં અને સંકર્ષણમાં પ્રવેશ થાય. તો બીજી આપણને વોર્નિંગ આવી કે જો આવી રીતે એકાંતિક થઈ જાવ, આવડા મોટા મુક્તો મળી ગયા, બધું થયું, અને નહીં થાવ તો મહારાજ પોતે કહેશો કે ઇન્દ્ર કે બ્રહ્મામાં સંકર્ષણમાં પ્રવેશ થાય. તો હવે આપણને એમ થાય કે આપણે તો બ્રહ્માને કોઈ દિવસ માયના નથી, બ્રહ્માની પૂજા નથી કરી, સંકર્ષણની પૂજા નથી કરી. સંકર્ષણ શું તો આપણને અડધાને ખબર નથી, તો એમાં પ્રવેશ કેવી રીતે થશે? તો અહીં આપણને એમ કીધું કે એકાંતિક નહીં હોય એનો ત્યાં પ્રવેશ થશે, અને એકાંતિક હશે એનો મહારાજની મૂર્તિમાં પ્રવેશ થશે. હવે આગળ એમ કીધું કે પ્રવેશ કેમ? તો મહારાજે આપણને વચનામૃતમાં એવું કીધું કે મનને મહારાજના ચરિત્રમાં ગૂંચવી રાખવું. તો હવે આપણે આ બધી વાતો કરી, હવે આનું મનન કરીએ કે આજ તો આમ આવ્યું હતું, મામાએ આમ કીધું, એટલે મેં તો આટલી વાર અમૃત સરિતા વાંચી, મેં કેમ કોઈ દેવ માર ધ્યાન જ ન ગયું. મામાને હું પિક્ચર જોઉં તો થાળ નો જમે એવું મને મામાએ કીધું છે. હાય મેં તો આટલા બધા થાળ કર્યા તો માર નકામા ગયા. પણ થાળ કરવાનો હોય, જેવું ટીવી સામે નજર જાય ને થાળ યાદ આવે, થાળ પસંદ કરું, ટીવી પસંદ કરું, થાળ પસંદ કરું, ટીવી પસંદ. પછી બુદ્ધિ એમ કે તારે ટીવી પસંદ કરવું હોય તો કર, પણ એકાંતિક નહીં થાતો તારો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થશે. હવે એ પછી બીજી વાર લેશું વૈરાટ નારાયણ ની આવડતા કેટલું પ્રધાન પુરુષનું આયુષ્ય, એમાંથી આપણે ક્યારે નીકળીએ? તો એ બધી સલાહ પછી કોણ દે? તો આવી સભાઓ ભરીને સમજણ કેળવી હોય ને. બાકી 50 વચનામૃત સળંગ વાંચી જવું અત્યારે, પણ શું થાય? જ્યાં ઉભા હોઈએ ત્યાં જ ઉભા રહીએ, અને આવી સમજણ કેળવીએ તો કોઈ બોજ ન લાગે, ઇઝીલી થાય. તો કીધું ને કે દોલતવાળ જેને લોભ હોય એને આખો દિવસ ઊંઘમાં જાગતા, અહીંથી પૈસા મળે, અહીંથી મળે, એનું ચિંતન હાલે. મને શેનો લોભ છે? તો કે મને મહારાજ ને મુક્તોની ક્યાં રાજીપો મળે, તો મારું ચિત્ત એમાં જ હોય. એ મામાએ અહીં ના પાડી હતી કે આમ નહીં કરવાનું. મામાએ કીધું હતું કે તમારે ધર્માદાનો ઉપયોગ આમ નહીં કરવાનો, ધર્માદાનો ઉપયોગ ધંધામાં નહીં કરવાનો. તો તરત મારું મન યા ચેતાય, ના આ કામ માર ન કરાય. મામાએ કીધું કે ટેક્સની ચોરી ન કરવી. હવે આપણે બહેનોને કેટલો ફાયદો, આપણે ધંધો કરવાનો નથી, આપણે ધર્માદો કાઢવાનો નથી, આપણે 10મો 20મો નહીં કાઢીએ તો આપણને ક્યાં દંડ છે? દંડ તો પુરુષ ભોગવશે. એટલે ઈ એક માંથી બીજું આપણને કે આપણે ક્યાંય ટેક્સ ચોરીમાં નહીં આવી. જો આપણે એક કઈ વસ્તુ લેવા આપણે જઈએ અને જીએસટી વગરનું બિલ લઈએ તો આપણા માથે ટેક્સ ચોરી આવશે. એ પાછ સાવધાની રાખવાની. કે આપણે ઘરના કહી દે હું નહીં આવું, તમે જાઓ, અને મને લઈને જવી હોય તો જીએસટી વાળું બિલ લે. હવે એ મામાએ કીધું ટેક્સ ચોરી ન કરવી, સરકારના કાયદા પાડવા. તો હવે સરકારનો કાયદો આપણને કયો નડે? તો બહુ તો એમણે એમ કીધું કે માસ્ક બાંધજો, ક્યારેક ગાડીમાં નીકળ્યા કે બેલ્ટ બાંધજો. બીજે તો આપણને નડે નહીં, નડે તો જેન્ટ્સ ને નડે. એટલે આપણને કેટલી બધી કન્સેશન મળી ગયું, કેટલી બધી આજ્ઞા પાડવામાં આપણને તો કન્સેશન છે. એને તો બધું કરવું પડે, લાંચે દેવી પડે. ક્યાંક ઉપરી અધિકારી બહુ એવા હોય તો બહુ સારા ભક્ત હોય તોય લેવી પડે, સંજોગોના આધીન. આપણે તે બધી આજ્ઞા આવતી ને સોનું કાઢે કે આમ તેમ, આપણે એવું કઈ આવે નહીં. એટલે આપણને બધા એમાંથી શાંતિ. તો કે દીકરો નો હોય ને દીકરો આવે ને મન કેવું એમાં ને એમાં લાગેલું. અડધી રાત્રે ભરું ઘણસી દીકરી હોય પણ જેવું એને સંતાન થાય ને, ઓલું પડખું ફરે, હુંકારો કરે ને, ત્યાં એનું કનેક્શન લાગી જાય કે ઉઠી જ જાય. કોઈ ઊંઘણસીમાં હોય ને તોય સંતાન થયા પછી એનું ચિત્ત એમાં જો કામ કરે ને ઘરનું તો એમ જ હોય, હમણાં ઉઠી જશે, એના માટે આ બનાવીને રાખવું તો એ ઉઠે ત્યાં ઠરી જાય. બસ એ જ વસ્તુ આપણા જીવનમાં ખાલી એ દીકરાની જગ્યાએ મહારાજને મૂકી દેવાના. એટલે મન એ મારે મહારાજ માટે આવું બનાવ, મહારાજને થાળમાં આમ કરું, આજ મામાએ આપણને આમ કીધું હતું, આજ બાપાની વાતમાં આમ આવ્યું હતું. તો ચિત્તને ખાલી એમાં ફેરવાનું. હાથ તો કામ કરવાના, શરીર કામ કરવાનું, પણ ચિત્ત ક્યાં? તો કે એ મહારાજમાં જોડવાનું આપણે.
જેવી અંતે યામતિશા ગતિ, પ્રથમના 14માં કીધું જેવું મનમાં ચિંતવન એવી આપણી ગતિ. અને એનો દાખલો ભરતજી. મામાએ કીધું કે ટૂંકી પોછડી આવા કાન એવો જન્મ આવ્યો. તો એ બાપાને પૂછ્યું કે વાસનાવાળા ત્યાગીનું શું થાય? જો જ્યાં ત્યાગી શબ્દ આવે ને આપણે સ્વીકાર લે, આપણે ત્યાગી જ છીએ, કારણ કે દેહ તો ત્યાગીને આપણે નીકળવાનું છે. તો બાપાએ એક જ શબ્દમાં જવાબ આપી દીધો. શું કીધું? તો કે ભરતજીનું વિચારો. એટલે આપણે વિચાર લેવાનું કે હરતા ફરતા કામ કરતા મહારાજનું મૂર્તિનું સ્મરણ તો ભલે મને નતું, પણ પેલા મનને તો જોડી, કે મન એમની પ્રવૃત્તિમાં ને એમાં જ વ્યસ્ત રહે. ધાર કે આજ સભા હતી, મોટા ભાગની બહેનો મનમાં શું હશે? હાલો હમણાં 2 વાગી જશે, સભામાં જોડાવ. ચલો, જગતની વાસના તો તૂટી, જગતના વિચાર તો તૂટ્યા, વિચાર તો સારા થયા, ભગવાન સંબંધી થયા. એમ મનને ધીમે ધીમે ભગવાન બાજુ લઈ જવાનું. અને છેલ્લે પાછું એટલું કહી દીધું કે પ્રવેશ એટલે કેવી રીતે? તો કે અનાદિમુક્તની સ્થિતિમાં એવું છે કે મહારાજમાં મુક્ત સમય જાય. મોટા મોટા વિદ્વાનોને પણ આ વાત નથી ઉતરતી. તો સ્વામી સેવક ભાવ પણ ટળતો નથી. મહારાજ દાતા છે, સેવક ભોગતા છે. મહારાજ સુખ આપે છે અને મુક્ત સુખ લે છે. ઈ ના તો ક્યારેય ટળતો નથી. 2 એક થઈ જતા નથી, ક્યારેય સેવક સ્વામી થતા નથી. ઉલટાનું જેટલો મહિમા સમજાય, એક ઓફિસનો પટ્ટાવાળો હોય તો એના ઉપરી સાહેબ હોય ને, જે એને બધું કહેતા હોય સૂચન, એને ઓળખે. પછી થી ઉપરી હોય ને એને કદાચ ઓળખે. પછી ઉપરની જે ઓફિસ હોય બીજા કોઈ મોટા શહેરમાં, અહીંયાથી મોટો આવે તો આ તો સલામ ભરી લે, પણ એને ભાર નહીં પડે. કેમ? એને ખબર જ નથી કે આ કોણ આવે. એક્ઝામ્પલ તરીકે આપણને સરપંચની ખબર કે સરપંચ કરતા આ મોટા, પણ આગળ 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 આ મોટા એ નથી ખબર, તો આપણને એનો ભાર નહીં પડે. એમ આને ભાર નથી પડવાનું. અને જેમ સમજણ વધે એમ આગળ આગળનો ભાર પડે. તો એવી રીતે આપણને ધીમે ધીમે મહારાજનો મહિમા થાય અને એમાં આપણું ચિત્ત પોરવાય. તો ધીમે ધીમે જગતની વાસના ઘટતી જાય. પણ 2 જોઈ, યોગ જોઈ. મહારાજની મૂર્તિમાં જો આખા વચનામૃતમાં ક્યાંય એવું કીધું કે તમે મૂર્તિમાં જોડાજો એટલે તમારો પ્રવેશ થઈ જશે. પણ મહારાજને ખબર જ છે કે જહાજ તો સરસ તૈયાર થઈ ગયું છે, જગ્યા મળી ગઈ, આપણે ગોઠવાઈ ગયા છીએ, પણ નીચે ઓલા લાંગડ છે ને, એ હજી આપણે કાઢ્યા નથી જહાજ વાળા. તો જે સંસારની વાસના રૂપી નાંગળ છે, એને સમજણ રૂપી, જ્ઞાન રૂપી ગુરુને ઢાલ બનાવીને એને ઉખાડવાનો પ્રયત્ન કરો. સાવ નહીં થઈ જાય આપણાથી, પણ મામા કે 50% પુરુષ પ્રયત્ન અને 50% કૃપા. તો આપણે એને સમજણ પૂર્વક ટાળવાનો પ્રયત્ન કરવાનો. હવે આપણે પહેલા એના સંબંધી ગોપાળાનંદ સ્વામીની વાત લઈ લઈએ, પછી રહસ્યાર્થ લઈએ. તો ગોપાળાનંદ સ્વામીની વાર્તા નંબર 84. ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ મધ્યનું 38મું વચનામૃત જ્યારે વંચાવ્યું ત્યારે સોમલા ખાચરે કહ્યું છે, દેહ મૂકીને પ્રવેશ થતો હશે કે દેહ છતે પ્રવેશ થતો હશે? ઉત્તર: જે દેહ છતે પણ પ્રવેશ થાય છે. કેમ? જેનો જેને વિશે અતિશય સ્નેહ હોય તેનો તેને વિશે પ્રવેશ કહેવાય છે. પ્રવેશ પામવા માટે આટલું જ કરવાનું છે કે મગજમાં, ચિત્તમાં, મનમાં, બુદ્ધિમાં બધે ચિંતવન બને એટલું મહારાજનું ને મુક્તોનું, મહારાજના ચરિત્રોનું. એટલે આપણો ઇઝીલી પ્રવેશ થાય. આગળના એ કેટલા તપ કર્યા, રાફડા થઈ ગયા, ઉદય ખાઈ ગઈ, તોય કલ્યાણ તો ન થયું, પણ કામ ક્રોધ લોભે નો ગયા. અને આપણને મહારાજે ઘેર બેઠા વિના સાધને સિદ્ધ દશા પમાડી કેવડી કૃપા કરી દીધી છે. કૃપા કૃપા કરીએ ને, પણ આમ કૃપા. કેવી કૃપા? તો કે તમે ડગલું ચાલી તો જો. જે બહેનો આમાંથી ચાલે છે ને ભર જુવાન, એને બધાને ખબર છે કે કેટલું સુગમ કરી દે. તો એ કોણ કરે? મહારાજને મુક્તો કરી દે. પેલા થોડા કઠણો આપણી બાજુ સંજોગો કરે, એટલે આપણી ધીરજ તપાસે, નિષ્ઠા તપાસે, આપણો મહિમા તપાસે, અને પછી તો દોડમ દોડ એવું સેટ કરી દે ને કોઈ પ્રોબ્લેમ જ ન આવે. તમ તાર આગળ વધો કે અમે બેઠા છીએ ને. હવે ગોપાળાનંદ સ્વામીની વાર્તા નંબર 8. શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે, જે એકાંતિક ન હોય તેનો સંકર્ષણાદિકમાં પ્રવેશ થાય છે, તેનું કેમ સમજવું? ઉત્તર: જે સંકર્ષણાદિક તો બીજે નથી, એ તો સત્સંગમાં સર્વ છે. તે જ્યારે પુરુષોત્તમ પ્રગટ થાય છે ત્યારે મહાપુરુષ છે, આદિ અને ઇન્દ્ર છે, અંતે એવા જે સર્વે ઐશ્વર્યાર્થી તે સર્વે જ્યારે પુરુષોત્તમ અહીંયા પધાર્યા હોય ત્યારે એ સર્વે પોતાના કલ્યાણને અર્થે દેહ ધરીને અહીં આવે છે, તથા બીજા જે અવતાર એ સર્વે પુરુષોત્તમ ભેળા આવ્યા હોય ત્યારે જે એકાંતિક હોય તે તો પુરુષોત્તમની સાથે જ હેત કરે. માટે એ તો જ્યારે દેહ મૂકે ત્યારે પુરુષોત્તમ એવા જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ એમની સેવામાં અક્ષરધામમાં જઈને રહે
અને જે એકાંતિક સાથે જોડાણો હોય તેને પણ અક્ષરધામમાં લઈ જાય છે. અને પૂર્વે કયા એવા એ ઐશ્વર્યથી તે પણ સત્સંગમાં મોટા ગુરુ થયા હોય ત્યારે એ જેને મહારાજની વાત કરીને તથા સત્સંગની વાત કરીને જેને સત્સંગ કરાવે ત્યારે જો તેને મહારાજને વિશે જ હેત થયું હોય તો એ અક્ષરધામમાં જાય. અને પૂર્વે કયા તેની સાથે હેત થયું હોય તો એ જ્યાંથી આવ્યા હોય ત્યાં લઈ જાય અને એકાંતિક સાથે હેત ન થવા દે. તે વાત વિચારે તો ખબર પડે. કેમ જે મહારાજ કહેતા જે જુનેગઢે જાય તેને 5 વાર મળીએ તથા તેના અમે જવાન છીએ ત્યારે કોઈક જવાનું કહે ત્યારે તેના ગુરુ હોય તે એમ કહે જે જો તું જઈશ તો પથરામાં અથડાઈને મરી જઈશ એમ કહીને તેને અળસાવી નાખતા. તથા કોઈકને મહારાજની સેવામાં રહેવું હોય તો પણ તેને તેના ગુરુ અળસાવી નાખતા. જો આ એક વાતમાંથી કેટલો સાર. આપણે બધા ગોપાળાનંદ સ્વામીને માનીએ, ગોપાળાનંદ સ્વામીની વાતોને માનીએ, પણ ક્યારે અર્થ સમજીને કઈ પ્રયત્ન જ ન કરી. તો શું કીધું કે એકાંતિક ન હોય તેનો શંકર સનાદિકમાં પ્રવેશ થાય. હવે આપણે બ્રહ્માને શંકરને માનતા નથી, પણ આપણે અક્ષરના વાસી દરરોજ ગાવાની આજ્ઞા કરી. મહારાજ જયારે આ બ્રહ્માંડમાં પધાર્યા ત્યાર તો બીજા બધા દેવોની ઉપાસના હતી. એવા મુક્તો આવે, એ મુક્તો બધું સમજાવે તો તાત્કાલિક તો થાય નહીં. એટલે મહારાજે શું કર્યું તો કે એકાંતની વાત મર્મે સમજાવી. એટલે આવા મોટા મુક્તો હતા ને બધા એમના શાસ્ત્રોમાં બધું લખતા ગયા, પણ લખેલું છે હવે એ આપણને ક્યાં સમજાણું. તો કે પછી આવા મોટા મુક્તો બધાયરા સત્સંગમાં, એમણે ધીમે ધીમે જેમ જીવો પાત્ર થતા ગયા એમ આગળની વાત આપણને સમજાવતા ગયા. તો શું કીધું કે આપણે એમાં અક્ષરના વાસી રોજ ગાવાની સત્સંગમાં પ્રથા કરી. પેલું કામ એ કર્યું. એટલે લગભગ ને કડકડાટ થઈ ગયું. સાંજ પડે ને અક્ષરનો વાસી વાલો આવ્યો એની પર જવા દેવાનું. પછી એમાંથી ધીમે ધીમે કોક એવું મળે કે આ શબ્દને પકડે. ત્યારે પેલું પદ શું કીધું તો એમાં આખામાં આપણને આજ્ઞા પાડવાની વાત આવી. પડી વસ્તુ હાથે ન ચાલે ની બધું આપણને સમજાયું. એટલે કે હવે તું મહારાજનો આશ્રિત થયો. આશ્રિત ક્યારે કહેવાય? જયારે આજ્ઞા પાડે ત્યારે. બાપાશ્રી એવું કીધું કે ધમકાવીને આજ્ઞા પડાવી. સમય બદલાણો એટલે મામાએ આપણને એવું કીધું અમૃતસરિતા ભાગ 105 હાથ જોડીને પણ આજ્ઞા પડાવું. પછી ત્રીજા ભાગનું 157 સંપર્ક સાધીને સમજાવીને ગમે તેમ કરીને પણ આજ્ઞા પડાવ. કોઈ પણ શાસ્ત્રમાં હાથ જોડીને કરાવવાનું કામ કીધું હોય અને એમાં મામાએ તો એક આજ્ઞા નથી કીધું મૂર્તિ ધરાવજો, નથી કીધું ઉપાસના કરાવજો, નથી કીધું શાસ્ત્ર વંચાવજો, પણ પેલી આજ્ઞા પડાવી. તો અક્ષરના વાસીમાં પહેલી વાત ક્યાં આવી તો કે આજ્ઞા એટલે પ્રવેશ થયો તમારો સત્સંગમાં. પહેલા પદમાં આજ્ઞા પડી, પછી બીજા પદમાં કે ધર્મના લાલે મુનિ હેતે બોલાવી. એકાંતની વાત મર્મે સમજાવી. તો કે હું ધર્મ પાળતી થઈ, હવે હું મહારાજની ગમતી રાણી બની. હવે મને એકાંતમાં બોલાવે છે અને એકાંતમાં કેવા જેવી વાત હતી ને એ મર્મમાં કહી દીધું. એક્ઝામ્પલ આપણી ભાષામાં ગૃહસ્થની. આપણા ઘરમાં દીકરાની વહુ લગ્ન થઈને આવે. હવે આપણા ઘરની કોઈ પ્રણાલી હોય કે શાકમાં ખાંડ નાખીએ ન ગમે, કે આટલા વાગ્યા પછી બહાર જઈએ તો ન ગમે, આવા વસ્ત્ર પહેરીએ તો ન, કોઈ પણ પ્રણાલી છે ને આપણે વહુને કેવું છે. અને ઘરમાં દીકરી છે તો આપણે વહુ ન કહીએ પણ દીકરીને કહી જોજે પાછી શાકમાં ખાંડ નાખતી નહીં, તાર પપ્પાને નહીં ગમે. તો શું કર્યું આપણે? ઓલીને સમજાવી દીધું કે ખાંડ નહીં નાખવાની. એમ મહારાજે શાસ્ત્રોમાં મર્મ વચન મૂકી દીધા. પછી જેને મુક્તમાં હેત થશે એને મર્મ વચન પકડીને સમજાવી દેશે કે જો શાસ્ત્રમાં બધી વાત છે પણ આપણે કઈ પકડવાની? આ પકડવાની. હવે એમાં શું થાય તો કે જે મૂર્તિમાંથી આવેલા હોય ને એ બધી વાતમાં મૂર્તિ જ કરે. કેમ કે ત્યાં હવે એને ઓળખવા કેમ? સત્સંગમાં બધા ધામના અધિપતિ છે. એટલે પછીની જ કડી એમાં એમ કીધી મહારાજે એકાંતની વાત આપણને શું સમજાય તો કે ધામના વાસી અહીં બોલાવ્યા. પહેલી જ વાત આપણને એકાંતમાં જોજે હો, આ સત્સંગ હું આવડો મોટો સ્થાપીને જઉં છું પણ એ બધાના કલ્યાણ માટે પ્લસ મારું કામ કોણ ચલાવે? આ બધા ઐશ્વર્યાર્થીઓને લાવું, એ એમનું ગાડું ચલાવે, અહીંયાથી આવેલાનો મોક્ષ થાય. પછી બધા ધારો કે ગોલોકમાંથી આવ્યા તો ગોલોકમાંથી આવવા વાળાને ક્યાં ગમે તો કે જ્યાં ગોલોક વાળા સમૂહ ભેગો હોય ને એની રુચિ મળતી આવે એટલે એને અહીંયા ગમે. પછી બદ્રિકાશ્રમ વાળા નહીં લાવ્યા તો એને ક્યાં ગમે તો કે એમને બધા એમનો સમૂહ હોય ને ત્યાં ગમે. હવે આપણે જ ક્યાંક જઈએ સમૂહમાં, ધારો કે કોઈ મોટો યજ્ઞ એટલે આ બધા કરે ને સમયા એવું છે તો અહીંયા જો ગામ વાઇઝ ઉતારા આપે, ગામ વાઇઝ પાર્કિંગ આપે. કેમ? સેજે આપણને જન્મભૂમિમાં એ તો ખેંચાણો. એમ ઓલા બદ્રિકાશ્રમમાંથી આવેલા હોય ને આવડો મોટો સંપ્રદાય છે તો ગમે ત્યાંથી એને નરનારાયણમાં ખેંચાણ થાય.
અને ઈ કેટલો દૂર રે, બાજુમાં બીજું મંદિર હોય તો ઈ અહીંયા ઠેઠ દર્શન કરવા જાય. કેમ? એની અંદર કારણ શરીરમાં એ દેવ પડેલા છે, એનું બદ્રિકાશ્રમ પડેલું. તો ગોલોક વાળા જો ભાગવત માંથી ઊંચા નહીં આવે, ગમે અહીંયા હોય, પાછા એમ કે રામ શ્યામ ઘનશ્યામ, તો હજી આપણે પહેલી વાત લેશું, એમાં ડિટેલમાં આવશે. એટલે આ સત્સંગમાં મહારાજે અક્ષરના વાસી દ્વારા આપણને રોજ એક વાત પાકી કરાવી દીધી. કીર્તન છે ને એ આપણને ઓલા મ્યુઝિક ની એનો આનંદ હોય છે ને, આપણા સમાજમાં ગીતો ગાવાનો ને, એટલે એમ કે વાંચશે નહીં જલ્દી કોઈ, કીર્તન ગાવાની પ્રથા કરી. એટલે આપણે રોજ ગઈએ, એમાં આગળ આપણે સમજ્યા કે ધામ ધામના વાસી અહીં બોલાવે. પછી કે મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, તો આ ભૂમિકા પણ થઈ ને. જો એ સંગે શબ્દ હોય, મોટાના અને મહારાજના એક એક શબ્દ હોય ને, એ એકદમ એને પકડવા પડે. તો એમ કીધું મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે, મહારાજ લાવ્યા નથી એટલે પ્રેમથી નથી લાવ્યા, એને સંગે લાવ્યા. કેમ? તો કે એને બહુ વર્ષ બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા, હવે એની કઈ કલ્યાણમાં પ્રગતિ તો કરાવવી ને. આગળ કે મુક્ત મંડળ ને લાવ્યા ઉમંગ. જો શબ્દમાં કેમ ફેર પડી ગયો? તો કે આને ઉમંગ થી. કેમ? તો કે હાલો હાલો મારા ગુણ કોણ ગાશે તમારા વગર. અને આ બધા અજ્ઞાની જીવ, મૂળ અજ્ઞાન શું? તો કે આ બધામાં આપણો થોડો થોડો સ્નેહ કે એમના વિશે ભાવ, એ અજ્ઞાન ટાળવા મહારાજ આવ્યા. તો કે એ અજ્ઞાન રૂપી અંધારું કોણ નાશ કરશે? તો કે આવા મુક્તો છે ને, એ આપણને દીવો કરી દેશે, પ્રકાશ કરી દેશે, અને આપણું આ જે મૂળ અજ્ઞાન છે ને એ ટાળી દેશે. તો એવા મુક્તોને ઉમંગ થી લાવ્યા. હવે ત્રીજા પદમાં ગયા ત્યાર શું કીધું? વિના સાધને સિદ્ધ દશા પમાડી. હવે આગળ આટલા બધા કે સત્સંગમાં આવેલા તું જોઈ લે, પેલા બધાને પારખી લે. જો તને એમાંથી મુક્ત મળી જશે તો તને કોઈ સાધન ચાંદ્રણ ને માર્ગ સ્નાન ને ઉગાડા પગે જાત્રા કઈ જ નહીં કરાવે. પણ સમજણ કેળવી, રાગ ટાળ, એકટાણા કરવા, સાંજે પાછી જ્યુસ પીવું એ કરતા સાદી ખીચડી ખા તો રસાસ્વાદ નહીં થાય, એવી સમજણ આપશે. અને એનાથી તને કોઈ મોટા સાધન વગર તને મુક્ત દશા આપી દે. એટલે કીધું વિના સાધને સિદ્ધ દશા પણ. વળી પાછ ચોથા પદમાં વળી ક્રોસ આવ્યું, તો કે ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમય. અરે ભાઈ, આગળ કીધું કે મુક્તિ આપી, વળી પાછા કે જ્યાંથી આવે ત્યાં પાછા સમય. તો મહારાજ કે એમાં પ્રેમાનંદ સ્વામી કે આ સત્સંગમાં બધા આવ્યા છે, પેલા ઓળખજે. ઓળખીને જો તું મુક્ત તને મળી જશે તો તને કઈ સાધન નહીં કરાવે. પણ ઓલા આપણને તેવી એક મનમાં ભ્રાંતિ પડી ગઈ હોય ને કે બહુ જ સાધન કરે એ જ બધા આગળ પડતા, અને આ કઈ ન કરે એ પાછળ. એટલે આપણને ઓલી દાખલો કરવાની ટેવ. જો સાધન નથી કરવાના એવું નથી, પ્રસન્નતાના સાધન કરવાના છે, પણ સાધનનું બળ નહીં. તો આપણને કેમ દેખાય સાધનનું બળ? હવે આપણે વચનામૃતની પારણ કરીએ ને એમ ગણીએ, મેં 5 કરી 10 કરી, ગણવાની કોના માટે? વચનામૃતને મારા જીવનમાં ઉતારવા માટે, કઈ ગણતરી માટે થોડા. મહારાજે ક્યાંય એવું લખ્યું કે જે 1000 વચનામૃત વાંચશે એને આટલું મૂર્તિનું સુખ, 5000 વાંચશે એને આટલું સુખ? આંકડો અહીંયા નથી ગણાતો. એમાંથી તે શબ્દ કેટલા ઉતાર્યા એટલું તને સુખ. એટલે પેલું તો આપણું ઈ નીકળવું જોઈએ. એટલે એક વાતમાંથી આપણને ક્લિયર કરી દીધું કીર્તનમાંથી કે ભાઈ આ સત્સંગમાં બધા ધામના આવેલા છે, એને તમે ઓળખજો. પછી ઈ જ વાત આપણને ગોપાળાનંદ સ્વામીએ કરી. પછી વચનામૃતમાં ઈ જ વાત છે, બરાબર. તો શું કીધું? મહાપુરુષ ઐશ્વર્યાર્થી શબ્દ વાપરો. તો કે મહાપુરુષ થી લઈને ઇન્દ્ર સુધીના બધા આ સત્સંગમાં આવેલા છે. તો બહુ સ્વાભાવિક છે, મહાપુરુષ એટલે કૃષ્ણ ભગવાન. હવે આ લોકમાં આપણી જેમ સામાન્ય મનુષ્ય થઈ અને જો કૃષ્ણ ભગવાન આવે તો એકદમ આપણને સમજાય કે આપણે એની બુદ્ધિઆંક, એનું ઐશ્વર્ય, એનું તેજ, સામર્થ્ય આપણા કરતા વિશેષ હોય જ. એની વાત, એમાં તમને એના ગુણ તો હોય જ, સ્વાભાવિક છે. પણ બધું જ આપી શકે, પણ માયાની અંદરનું, માયાથી પાર કરે ને તો પણ જન્મ મરણ રહિત થાય. પ્રથમના 72 રહસ્યાત્મક કીધું. પણ આત્યંતિક કલ્યાણ જે મુક્તિ એ ન આપી શકે. એ ન આપે એ બરાબર, પણ એ મોટું કામ શું કરે કે એ સમજેલા હશે કે આટલું જ છેલ્લું સ્ટેપ છે. એટલે એ શું કે બાપાને ન મનાયો, મૂર્તિ ભેડી ન રખાય, એવી મૂર્તિમાં પ્રવેશ જેવી કોઈ સ્થિતિ જ નથી, આવી વાતો પડતા નહીં, એમ કરીને આપણને અળસાવી દે. હવે ઇન્દ્ર આવે કે બ્રહ્મા આવે, હવે આપણે સંતાન ન હોય કે આપડા કોઈ રિલેટિવ ને ન હોય અને કોઈ ગુરુ સંતાન આપે છે, તો હવે બ્રહ્મા આવ્યા હોય તો આપે જ ને. બ્રહ્મા છોકરા આપવાનું જ કામ કરે. પણ જો આપણને ગોપાળાનંદ સ્વામીની વાત સમજાણી હોય, એમના વચનમાં વિશ્વાસ હોય, તો આપણે જે છોકરા આપે ને ચેતી જાય. અહીં મોક્ષ હોય ને એ તો છોકરા આપે છે. મહારાજે ના પાડી છે કે એ તો દુખ્યો. મહારાજે એટલે કીધું તું સંતોને કે તમે આવું કામ કરીને કોઈને દુખી કરતા નહીં. એટલે મહારાજ આપણને ત્યાંથી અટકાવે કે નહીં, અહીં તું ન જોડાઈશ. હવે કુબેર ભંડારી આવે તો ભંડારી શું થાય? તો એ તમને ધન આપે ઇઝીલી. તો ધન આપણને કોઈ આપે
ત્યાર માનવું કે ના ના અહીંયા આપણે ન જાય. હજી તો પહેલી વાત લેશું, ડિટેલમાં કોણ કોણ આવ્યું છે ને એ બધું આપણને આવ્યું તો કે એ બધા અહીં પુરુષોત્તમ આવે ત્યારે ભેળા આવે છે. અને જે એકાંતિક હોય ને એ ખાલી પુરુષોત્તમ સાથે જ હેત કરે. જે ખાલી મહારાજની મૂર્તિ સાથે જ હેત કરે એ ક્યાં જાય? તો કે દેહ મૂકે ત્યારે પુરુષોત્તમ એવા હરિકૃષ્ણ મહારાજની સેવામાં જાય. તો સેવા શું? જ્યાં હાર પોરવવાના નથી, થાળ કરવાના નથી. તો બાપાશ્રીએ આપણને સમજાવ્યું, મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તે સેવા. ત્યાં ઈ જ સેવા કરવાની, બીજી સેવા નથી. અને એકાંતિક સાથે જોડાણો હોય તેને પણ અક્ષરધામમાં લઈ જાય. એવા મુક્ત સાથે આપણે જોડાણા હોય તો ઢસડીને અક્ષરધામમાં લઈ જાય એવા ગુરુ કરવા. મામાએ કીધું ને એક વખત લાઇબ્રેરી ગોઠવવાનું કામ ચાલતું હોય છે, 50મો પ્રસંગ છે પ્રસંગમાળાનો, ત્યારે મામા બધું કામ સોંપીને બહાર જાય છે. એટલે પછી બહાર જાય ને તો આપણે બધા એવા જોઈએ ને કે આપણે વૃત્તિ બધી ફેલાવા માંડે અને વાતો ચીતો અને અસ્તવ્યસ્ત કામ, એટલે જેટલું સોંપીને ગયા હોય ને યથાર્થ થતું નથી. પછી મામા પાછા પધારે ત્યારે કામ થયું નથી હોતું. એટલે મામા ગુસ્સો કરે તો તરત આપણને મનુષ્ય ભાવ આવે. મુક્તમાં વળી ક્રોધ હોય, પણ ત્યાર પછી એકવાર નિશ્ચય થઈ ગયો કે આંબો એટલે આંબો, ત્યાર મુક્ત હારે ભાગે બીએ, અયોગ્ય ક્રિયા કરે તો પણ આપણો વિશ્વાસ ન ડગવો જોઈએ. એ કેમ કરે? તો કે આપણી કસોટી કરવા. બીજું, એમાં રહીને એકાંતિકના પગમાં ચાલનારા એ ભગવાન, નેત્રમાં જોનારા મહારાજ, કાનમાં જીભમાં બધી ક્રિયા કરનારા મહારાજ. તો ક્રોધ કોણે કર્યો? ત્યાર મહારાજે કર્યો. ત્યાર પછી છેલ્લે છે જ બધું આખી ડિટેલમાં જેને વાંચવું હોય 50મો પ્રસંગ વાંચી લેજો. છેલ્લે પછી મામા કે છે કે ક્રોધ તો મેં મારા જીવનમાં કરેલો જ નથી, મારામાં રહીને મહારાજે બતાવ્યો. અને પછી કે તમને એમ હશે કે સેવા તો અમે તમારી કરીએ. કે આપણો જયારે ચૈતન્યને મળવાનો સમય થાય મહારાજને, ત્યારે મહારાજને આપણા વતી વિનંતી કરે કે આ જીવે પ્રયત્ન ઘણો કર્યો છે, મહારાજ તમે થોડીક લાગવગ ચલાવો. અને ઈ સેવા આપણી મુક્તો કરે. અને આપણે સેવા મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તે સેવા. તો આગળ શું કીધું? પૂર્વે કયા એવા ઐશ્વર્યાર્થી તે પણ સત્સંગમાં મોટા ગુરુ થયા હોય ત્યારે જેને મહારાજની વાત કરે ને સત્સંગ કરાવે તો કે એને મહારાજમાં જ ખાલી હેત કરાવે તો એ અક્ષરધામને પામે. પણ જો મહારાજ વિના બીજામાં હેત કરાવી દે કે આજે આ કરવું પડે ને આજે આ કરવું પડે, આમ કીધું જ છે, તો એ અક્ષરધામમાં જાય નહીં. અને કે એકાંતિક સાથે એતે ન થવા દે. એ તરત જ એમ કે એવું તો હોય, શિક્ષાપત્રી તો પાડવી જ પડે ને, જન્માષ્ટમી તો કરવી જ પડે. તો રુદ્રાક્ષનો ત્યાગ કેમ કર્યો? ત્રિપુણની આજ્ઞા છે, રુદ્રાક્ષની આજ્ઞા છે, તો ઈ લોપત લોપતલ નહીં. જન્માષ્ટમી શિવરાત્રી ન કરો તો લોપતલ. તો બે વાત ન હોય તો નક્ષિક શિક્ષાપત્રી પાડો. તો એ આપણે થતું નથી. આપણે જોવાનું, કોઈની નિંદા ટીકા નથી કરવાની, સમજીને આગળ વધવાનું. આપણું છોકરું 10 પાસ થઈ જાય તો પછી આપણે કોઈ દિવસ હાઈસ્કૂલમાં પૂછપરછ કરવા જઈએ કે મારે એડમિશન લેવું છે, શું કરવું? તો એ આપણે આગળ જ જઈ એમ આપણે આગળ વધતા જવાનું હોય અને એ સારનો વિવેક કરવાનો હોય. આગળ એક વાત છે, સમય આવશે લેશું અવગુણ વખતે, કે જે એવું નથી જોતો ને ગોપાળાનંદ સ્વામી કે તો પશુ તુલ્ય છે, એને એટલી ખબર નથી. મહારાજ મધ્યના 60માં કીધું બધાય સાધુ સરખા, આપણે કોને સારા કહીએ ને કોને નરસા? તો એ વિમુખ. આપણે કઈક વિમુખ જીવ કે બદન છે, કથા સુણી નહીં જા. તો પેલા તો આપણે જ વિમુખ થયા. પછી આગળ દ્રષ્ટાંત આપ્યું કે મહારાજ એવું કે જુનાગઢ જાય તેને 5 વાર મળીએ. એટલે ત્યારે જુનાગઢનું મંદિર ચણાતું હોય છે, બ્રહ્માનંદ સ્વામી કરતા હોય અને બહુ તકલીફ હોય છે, સેવા કરવા વાળાની જરૂર હોય છે. એટલે કેવડાવે છે કે અહીંથી કોઈ સેવામાં જાઓ, પણ કોઈ તૈયાર જ નથી થતું. એટલે મહારાજને એમ થયું કે ભાઈ હું 5 વાર ભેટવાનું કહું તો પછી બધા તૈયાર થશે, ભેટવાની લાલચ છે. એમના શિષ્ય હોય ને તૈયાર થાય, પણ એના ગુરુ હોય ને ખાનગીમાં એમ કે જાતો નહીં, ત્યાં પથરામાં અથડાઈ એટલે રોજ મંદિર બાંધવામાં સેવા કરવી પડે. તો કે એમાં કુટાઈને મરી જશે, બેસ અહીંયા તું છાનમાં. એમાં આપણને રોકનારા સત્સંગી જ હોય, આપણા જ હોય. એ તો કોણ કાપે? તો કે જેના હોય ને એ જ કાપે. પણ આપણે સમજવાનું હોય કે આપણે પ્રાપ્તિ શું કરવી છે. આપણને બુદ્ધિ બધાને ભગવાને આપી. અને જો સૂર્ય જેવો સૂર્ય તપે છે ને તો એવું નથી જોતું ચોરને નહીં આપવું ને આને આપી. એમ મહારાજ છે ને બધાને બધું આપે, પણ એને રૂડી બુદ્ધિ આપી, સારો સંગ આપ્યો. હવે વિચાર મારે કરવાનો કે આ વાતમાં કેટલું તથ્ય છે અને કેટલું નહીં. તો આ વાર્તા પૂરી થઈ. હવે આપણે લઈશું વાર્તા નંબર 1 ગોપાળાનંદ સ્વામીની. આ 2 ડાયરેક્ટ જ સીધી 38માં વચનામૃતના સંદર્ભની હતી અને આ એના જ સંદર્ભમાં આવે અને આમ પણ સંદર્ભમાં આવે, કારણ કે પહેલું તો સત્સંગમાંથી મુક્ત ખોડવાના છે અને એની કસોટી કરવાની છે. જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. તો આ પહેલી વાત જો જીવનમાં દ્રઢ થઈ જાય તો આપણને સારનો વિવેક કરવાની બહુ જ ખબર પડે. પુરુષોત્તમપણાની વાતો વ્યાસ સૂત્રમાં એમ વાત છે જે
બીજા અવતાર થાય છે તે જ્યાંથી આવે છે ત્યાં પાછા જાય છે, પણ અક્ષરધામને કોઈ પામતા નથી. અને જ્યારે પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે તે ભેળા બીજા અવતાર તથા મૂળ પુરુષ તથા પ્રધાન પુરુષ તથા વિરાટ પુરુષ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્રમા, યમરાજા ઇત્યાદિક અવતાર તથા ઐશ્વર્યાર્થી તે સર્વે પુરુષોત્તમ પધારે ત્યારે પૃથ્વી ઉપર દેહ ધારે છે, અને એ સર્વે પુરુષોત્તમના ભક્ત થાય છે. ત્યારે જેને ઉપદેશ કરે ને જે સત્સંગી થાય તથા ત્યાગી થાય, ત્યારે જો એને મહારાજની સાથે હેત થાય તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત જો ભક્તિ કરે તો તે સર્વે અક્ષરધામને પામે. પણ એ અવતારાદિક અહીંયા સાધુ તથા સત્સંગી તથા બ્રહ્મચારી રૂપે પુરુષોત્તમના આશ્રિત થયા હોય અને પોતા સાથે જે જોડાણા હોય તો તેઓ પોતાને ત્યાં લઈ જાય છે. અને એ અવતારાદિક તે તો જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે. તે અહીંયા આવે છે ત્યારે કાં તો એક દેહને ત્યાં મેલીને બીજે દેહ કરીને આવે છે, અથવા બીજાને પોતાની ગાદી એટલે કે સત્તા સોંપીને આવે છે. પછી અહીંયા આવીને પુરુષોત્તમની ઉપાસના દ્રઢ કરીને પોતાની ખોટને ટાળીને પછી પોતે જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછા જાય છે. અને પછી પોતાની આવરદામાં જેટલા વર્ષ બાકી રહ્યા હોય તેને પૂરા કરીને પછી ત્યાંથી અક્ષરધામમાં જાય છે. પણ તે આવરદાને ભોગવ્યા વિના પાદરા અહીંયાથી અક્ષરધામમાં જવાય નહીં. તે માટે મુમુક્ષ હોય તેને ભગવાનના જેવું હેત કોઈ મુક્ત કે સાધુને વિશે ન કરવું, અને જો તેવું હેત તેમને વિશે કરે તો તેને પણ પોતાને વિશે જોડે. માટે વિચારીને હેત કરવું. આ વાત અવશ્ય સમજવાની છે. જો પહેલી જ વાતમાં અવશ્ય સમજવાની વાત કીધી. આગળ તો બધું આપણે અત્યારે 2-3 વાર વાત થઈ ગઈ એટલે ખબર પડી ગઈ. એમાં ડિટેલમાં એ ખબર પડી ગઈ કોઈ પણ ઐશ્વર્યાથી અહીં પધારે આ બ્રહ્માંડમાં ત્યારે બીજાને મૂકીને આવે ને કાં પોતે બીજો દેહ ધરીને આવે. તો ગોલોકના 35 બ્રહ્માંડનું રાજ્ય હતું એ આપણને બધાને સત્સંગમાં ઈશ્વર સ્વામી વાળી વાત ખબર જ છે કે સત્સંગમાં ઈશ્વર સ્વામી પધાર્યા હતા અને ગોલોકમાંથી આવેલા મુક્ત હતા અને 35 બ્રહ્માંડનું એ રખવાડું કરતા હતા. પણ એમાં જે લિસ્ટ આવ્યું ને એનું પર ધ્યાન દેવાનું. મહારાજ આવે ત્યારે બીજા અવતાર એટલે આગળના ઉપલા જે આપણને કીધા છે પછી કે મૂળ પુરુષ એટલે કૃષ્ણ, પ્રધાન પુરુષ એટલે રામ, વિરાટ પુરુષ વૈરાટ નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, સૂર્ય, ચંદ્ર, યમરાજ આય છે. ઓલા બધા તો છે થઈ જા, પણ કે યમરાજ આય છે. હવે આ પિતૃઓના કામ કરાવતા હોય ને ધૂણાવતા હોય એ ક્યાં લઈ જાય? પિતૃલોકમાં લઈ જાય. હવે શંકરનો ભાર રહે તો આપણે થોડીક આપણી બુદ્ધિથી વિચારીએ તો શંકરનું ધામ શું? તો કે કૈલાસ. કૈલાસમાં કોણ રહે? તો કે ભૂતો. હવે આપણે ક્યાં જવું છે એનો પેલા વિચાર તો કરી. એક ભણવામાં વિચાર કરીએ કેનેડા સારું, અમેરિકા સારું, આ સારું. તો આપણે જેની પ્રાપ્તિ કરવી હોય એનો ભાર રાખવો અને એમાં જોડાવું. પણ આપણી શુદ્ધ બુદ્ધિથી પોતાએ જ પોતાના ગુરુ થવું પડે અને વિચારવું પડે. અને આગળ પછી છેલ્લે કહી દીધું કે એ લોકોની આવડતા બાકી હોય ને એટલી પૂરી કરવા એમને પુરુષોત્તમનું જ્ઞાન થઈ જાય ને તો પણ એમને ત્યાં જવું પડે છે, એની ભોગવાવીને આવવું પડે. છેલ્લે એક ટકોર કરી કે આપણે મુક્તમાં પણ હેત ન કરવું. જો આ વાતનો મર્મ પાછો બહુ આમાં શું થાય છે, બધા આ વાક્ય પકડી લે. પણ આગળ આપણને 67 નંબરની સ્ટોરીમાં 7 ધામના મુક્તની ડિટેલ ગોપાળાનંદ સ્વામી આપેલી છે. એમાં એમ કીધું પહેલા તમે સત્સંગમાં ઓળખ્યા નથી અને એમાં જોડાઈ ગયા એટલે પછી તમને ઈ જે ધામમાં લઈ જાય ત્યાં લઈ જશે. પણ પછી એમાં કીધું છે એક વાત આપણે અત્યારે લઈ જ લઈએ કે ભાઈ અક્ષરધામમાંથી આવેલું મુક્ત હોય ને એમાં તો જોડાવું. કેમ? તો કે એ આપણને જે ઓલી 100 મણનો પથ્થર હોય ને એની ભેળો એક પથ્થર હોય ને એ જતો રહે. એટલે જો હું તમને ખાલી ડિટેલમાં એટલી વાત કરું 67 નંબરની વાર્તામાં પહેલું આ લોકનો મુક્ત છે, બીજા દેવલોકના છે, ત્રીજા વૈકુંઠના, ચોથા બદ્રિકાશ્રમના, 5મા શ્વેતદીપના, 6ઠા ગોલોકના અને 7મી વાત છે ને અક્ષરના મુક્તની ઓળખાણની છે. એમાં ખાલી એક છેલ્લો પેરેગ્રાફ આપણે અત્યારે લેશું, પછી ડિટેલમાં બધાએ વાંચીને સમજવા પ્રયત્ન કરવાનો અને ન બહુ સમજાય તો પછી વાત કરવાની. પણ સમજવું ને વિચારવું એટલું જ કે મૂર્તિ કરે એ મૂર્તિમાંથી આવેલા હોય એટલે બીજી પંચાત પડતી મૂકી અને મૂર્તિ વાળાને વળગવું. છેલ્લો પેરેગ્રાફ વાંચશું આપણે, વાર્તા નંબર 67.
આ જે 7 પ્રકારના મુક્તના લક્ષણ કયા તે પ્રગટ ભગવાનના મળેલા, તેમાં એ 7 પ્રકારના સાધુ હોય. જો શું કીધું? પ્રગટ ભગવાનને મળેલા એમાં 7 પ્રકારના સાધુ હોય. એટલો શબ્દ સમજવાની જરૂર છે. તે માટે મુમુક્ષ હોય તેને આ વાતને વિચારીને હેત કરવું. અને પૂર્વે કયા જે 6 પ્રકારના મુક્ત, તેમાંથી જો કોઈકની સાથે હેત થાય તો જેમ પોતે સંસાર રૂપી સમુદ્રને તરે છે, તેમ જે પોતા સાથે જોડાણો હોય તેને પણ સંસારને વિશે તારે છે. જો 6 પ્રકારના આગળ કીધા એ આપણને સંસારમાંથી તારે. કર પ્રભુ સંગાત એમ કીધું ને, માટે સેવે તું સાચા સંતને, ટળે ત્રિવિધના તાપ. તો સંસારના જે તાપ છે એમાંથી તો તારે, પણ મૂર્તિમાં નહીં જોડવા. પણ પૃથ્વીને દ્રષ્ટાંતે જે ભગવાનની મૂર્તિ તેને વિશે ચોંટવા દે નહીં. અને અક્ષરના મુક્ત સાથે હેત કર્યો હોય તે કેમ ભગવાનમાં ચોંટાડે? તો જેમ 1000 મળનો પાણો હોય તે ભેળો મળનો પાણો બાંધ્યો હોય તે તત્કાળ પૃથ્વીમાં ચોંટાડે, તેમ અક્ષરના મુક્ત સાથે જોડાણો હોય તો ગમે તેવું આવરણ હોય તો પણ તેને તોડીને ભગવાનની મૂર્તિમાં જોડે છે. તો કીધું ને કેવડો 1000 મણનો પાણો, એટલે મુક્ત છે એ 1000 મણના ને એના ભેળા આપણે 1 મણના એ જતા રહીએ તો હારે હાર આપણે પણ તરી જઈએ. તો કોનો એવડા મોટા મુક્તનો આપણે કરવો પડે? અને પૂર્વે કયા જે 6 પ્રકારના મુક્ત તેની સાથે જોડાણો હોય તો તે કેવી રીતે સંસારમાં તારે? તો જેમ 1000 મણનું લાકડું તે ભેળો મળનો પાણો બાંધ્યો હોય તે પાણાને ઘણોય બુડવાનો સ્વભાવ છે તો પણ લાકડું પાણાને તારે છે, તેમ તેઓ પણ સંસાર રૂપી સમુદ્રને વિશે તારે છે, પણ ભગવાનની મૂર્તિને વિશે ચોંટવા દે નહીં. તે માટે મુમુક્ષુએ આ વાતને વિચારીને હેત કરવું. એટલે આપણને દીકરા દેશે, આપણું આ લોકનું કષ્ટ દૂર કરશે, તો ઉલટાના સંસારમાં આપણો જન્મ વધારશે. એટલે અને આપણે એવા છે ને ટૂંકી બુદ્ધિના કે આજનું વિચારીએ કે હારું લો માને આ સુખ મળી ગયું. એટલે વિચારવું કે એ લોકો આપણને મૂર્તિ સુધી પહોંચવા નહીં દે, કારણ કે સકામ થઈએ ત્યાં સુધી મૂર્તિ મળતી નથી. તો હવે નિષ્કામ તો એ કેવી રીતે કરે? એ જેમ કે આપે છે દીકરાના આશીર્વાદ કે પુત્રના સંપત્તિના, બીજા આ લોકના કોઈ પણ વિટંબડા હોય એના પ્રોબ્લેમ સોલ્વ કરે, તો એ આપણને મૂર્તિ સુધી નહીં ચોંટવા દે. તો આપણે તો જે મૂર્તિમાં ચોંટાડે એવા મુક્તને ગુરુ કરવા. એટલે સૌથી આજનું લેસન તો કે મૂર્તિમાં પ્રવેશની એક સ્થિતિ છે અને ગુરુ કેવા કરવા. સત્સંગમાં બધા જ ધામના અધિપતિ છે એનો આપણે વિવેક જાળવવો. હવે રહસ્ય એટલે શું? રહસ્યાત પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય 1 છે. તેમાં શ્રીજી મહારાજે કહ્યું છે જે જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી અડધો વિમુખ છે, અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ અને અમારે વિશે અત્યંત ભક્તિ એ ચારવાના હોય તે અમારો એકાંતિક ભક્ત છે. અને તે ભક્ત દેહ મૂકે ત્યારે તેનો અમારે વિશે પ્રવેશ થાય છે, અને એકાંતિક ન હોય તેનો બ્રહ્મા અથવા શંકરસણાદિકને વિશે પ્રવેશ થાય છે. અને એવા એકાંતિક ભક્તને દેહમાં હોય ત્યાં સુધી લોભી, કામી ને વાંજ્યાની પેઠે અમારી જ રટના રહે છે. આ 3 બાબતો છે. પ્રશ્ન: બીજી બાબતમાં એકાંતિક ભક્તનો અમારે વિશે પ્રવેશ થાય છે એમ કહ્યું, અને ત્રીજીમાં જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ મળે તેમ પ્રવેશ નથી થતો એમ કહ્યું, ત્યારે કેવી રીતે થતો હશે? ઉત્તર: ભક્તનો ચૈતન્ય શ્રીજી મહારાજને ધ્યાને કરીને લટ ભ્રમરવત તદાકાર ભાવને પામી જાય છે, તો પણ શ્રીજી મહારાજ તથા ભક્ત તે એક થઈ જતા નથી. શ્રીજી મહારાજની મૂર્તિમાં એ ભક્ત વસ્તુતાએ જુદા રહે છે. તે શ્રીજી મહારાજને વિશે સ્વામી સેવક ભાવ રહે છે, પણ જળમાં જળ ને અગ્નિમાં અગ્નિ એક થઈ જાય ને તેમાં જેમ જુદાપણું રહેતું નથી એવી રીતે પ્રવેશ નથી થતો. અને એવો જે એકાંતિક ભક્ત તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી તેને કામી, લોભી ને વાંજ્યાની પેઠે શ્રીજી મહારાજની જ રટના રહે છે. પ્રશ્ન: શ્રીજી મહારાજનો ભક્ત શ્રીજી મહારાજને વિશે લીન થાય છે એવું આ વિના બીજા ક્યાં વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર: સારંગપુરના 11મા વચનામૃતના પહેલા પ્રશ્નમાં અને બીજી બાબતમાં તથા ગઢડા છેલ્લા પ્રકરણના 33મા વચનામૃતના બીજા પ્રશ્નમાં ને ત્રીજી બાબતમાં શ્રીજી મહારાજને વિશે લીન થાય છે એમ કહ્યું છે.
તે જેને સાધન કાળમાં અનાદિમુક્તના યોગે કરીને મૂર્તિમાં લીન રહેવાની સમજણ થઈ હોય તે શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે છે, અને જેને પરમ એકાંતિકનો યોગ મળ્યો હોય તેને શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામમાં રહેવાની સમજણ થઈ હોય તે અક્ષરધામમાં શ્રીજી મહારાજને સન્મુખ રહે છે. પ્રશ્ન: આ વર્તમાન કાળે તો શ્રીજી મહારાજની ઈચ્છાથી આપ અનાદિમુક્ત મનુષ્ય રૂપે પ્રત્યક્ષ વિરાજો છો, પણ જ્યારે આપ જેવા અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત આ સત્સંગમાં મનુષ્ય રૂપે વિચરતા ન હોય ત્યારે આ ગ્રંથમાંથી એવી સમજણ થાય કે કેમ, અને એવી સ્થિતિને પામે કે કેમ? કેમ જે ગઢડા પ્રથમ પ્રકરણના 60મા વચનામૃતના બીજા પ્રશ્નમાં ને ત્રીજી બાબતમાં જેને અમારે વિશે સ્થિતિ થઈ હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે, પણ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને પમાતો નથી. તથા ગઢડા પ્રથમ પ્રકરણના 64મા વચનામૃતની 5મી બાબતમાં જેને અમારા સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી આ વાર્તા પમાય છે. તથા ગઢડા મધ્ય પ્રકરણના 13મા વચનામૃતની 3જી બાબતમાં જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી આ વાત સમજવામાં આવે છે, પણ બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી એમ કહ્યું છે. માટે તેવી સમજણ ને તેવી સ્થિતિ વચનામૃતની આ રહસ્યાત પ્રદીપિકા ટીકામાંથી પમાય કે કેમ? ઉત્તર: શ્રીજી મહારાજને જેવા છે તેવા સમજી શકાય તે સારું અમે આ ટીકા કરી છે. માટે આ ટીકામાંથી શ્રીજી મહારાજને સર્વના કારણ, સર્વના કર્તા, સદા સાકાર દિવ્ય મૂર્તિમાન ને બ્રહ્મકોટી, મૂળ અક્ષર કોટી, તેથી પર શ્રીજી મહારાજના પરમ એકાંતિક મુક્ત તથા અનાદિ મુક્ત, તે સર્વથી પર ને તે સર્વના આધાર ને તે સર્વના સ્વામી ને સર્વના સુખદાતા ને સર્વ સુખમય મૂર્તિ એવા જાણે ને તે જ આ પ્રત્યક્ષ શ્રીજી મહારાજ પ્રતિમા રૂપે સાક્ષાત વિરાજમાન છે એવી રીતે સમજીને શ્રીજી મહારાજની મૂર્તિની મર્યાદા રાખીને લોયા પ્રકરણના 11મા વચનામૃતની રહસ્યાત પ્રદીપિકા ટીકાના 4થા પ્રશ્નોત્તરમાં કહ્યું છે તેવી રીતે શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરશે ને સત્સંગી જીવનમાં ધર્મામૃત, નિષ્કામ સુધી, શિક્ષાપત્રી, જન શિક્ષા, બૃહદ ધર્મ, નારાયણ ગીતા આદિકમાં જેના જેના ધર્મ જેવી જેવી રીતે કયા છે તથા આ ગ્રંથમાં ત્યાગી ગૃહી આદિક સર્વના ધર્મો તથા જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ઉપાસના, મહિમા સમજવાના ઉપાય કયા છે તે પ્રમાણે સમજશે ને વર્તશે તે સર્વે એવી સ્થિતિને પામશે. જો કેટલું બધું કહી દીધું. એક તો જાણે કહીધું કે અત્યારે આ ટીકા કરેલી સ્થિતિ એમાંથી પણ આ પમાશે, પણ આગળ કેટલું બધું કીધું કે આવા ધર્મ પાળશે, મૂર્તિની મર્યાદા રાખશે, એવી રીતે મૂર્તિનું ધ્યાન કરશે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની ઉપાસના કરશે, તે પ્રમાણે સમજશે અને તે પ્રમાણે વર્તશે તે આવી સ્થિતિને પામશે. અને આગળ કહી દીધું આગળના બીજા પ્રશ્નમાં કે જેને અહીંયા ગુરુ મૂર્તિમાં રહેવાની સમજણ આપી હશે અને એવી સમજણ થઈ હશે એનો મૂર્તિમાં પ્રવેશ, અને જેને અક્ષરધામમાં રહેવાની સમજણ હશે એને પરમ એકાંતિકની પ્રાપ્તિ. જો સાધન બેયનું એક જ છે, ખાલી સમજણના ભેદે કરી અને પ્રાપ્તિમાં બહુ જ મોટો ફેર પડી ગયો. બહુ એટલે બહુ જ, કારણ કે પરમ એકાંતિક ને પણ અનાદિ થવા એક વખત જ્યાં અનાદિ મુક્ત હોય એમના જોગમાં મહારાજ મૂકે, એની સમજણ ફરે, પછી જ એ અનાદિ મુક્તની સ્થિતિને પામે. એટલે કે એને પણ ભલે ગર્ભમાં નિરાકાર થઈને આવે છે આપણી જેમ નહીં, તેમ છતાંય પાધરું ત્યાંથી જવાતું નથી. સત્સંગમાં એમને પણ આવવું પડે. કેમ? તો ખાલી સમજણ ફેરવવા. તો આ જ જન્મમાં સમજણ ફેરવી લઈએ તો આપણને શું વાંધો છે? પ્રાપ્તિમાં કેવડો મોટો ફેર પડી જાય. પ્રશ્ન: ત્રીજી બાબતમાં એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ કહ્યો તે બ્રહ્મા તથા સંકર્ષણાદિક ક્યાં જાણવા? ઉત્તર: એકાંતિકપણામાં ન્યૂનતા છે, માટે વૈરાજ, બ્રહ્મા ને તેથી પર સગુણ જે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ તેમના લોકને પામે તે જ્યારે શ્રીજી મહારાજ આ લોકને વિશે પધારે ત્યારે તે પણ તે લોકમાંથી સત્સંગમાં આવે ને જ્યારે એકાંતિક થાય ત્યારે આત્યંતિક કલ્યાણ થાય. ઇતિ રહસ્યાત પ્રદીપિકા ટીકા. એ બધા જે આ સત્સંગમાં આવ્યા છે એ પણ એકાંતિક થાય પછી જ એમને આ લોકમાં આવીને આપણા જેવા થશે, પછી જ કલ્યાણ થશે. ત્યાં સુધી તો એમને પણ કલ્યાણ નથી.
તો એટલે જ કે દેવતાને દુર્લભ એવો મનુષ્ય તન આપણને મળ્યું છે. તો દેવતાને પણ આ કરવા માટે અહીં આવવાનું છે, પરમ એકાંતિક ને પણ આવવાનું છે, અને આપણે પણ આવ્યા છીએ. અને મામા કે ને કે પૂર્વે આપણે ખૂબ પ્રસિદ્ધિ મેળવી ચુક્યા છીએ, એટલે આપણે પ્રસિદ્ધિની ઈચ્છા ન રાખવી. તો આપણી ભૂલ ભાંગવા આવેલા છીએ. અને હું તો કોઈ વિદ્વાન વક્તા નથી, મેં કોઈની પાસેથી આ જ્ઞાન કઈ શીખેલું સમજેલું નથી. મારી બુદ્ધિ પ્રમાણે જે કઈ સમજાવ્યું એમાં કઈ અગડમ બગડમ હોય, કોઈ સિદ્ધાંતમાં ફેર હોય, તો મહારાજને મુક્તોને પ્રાર્થના કરું કે એ ભૂલ માફ કરે. અને જ્યાં જેને આથી વિશેષ કંઈક ધ્યાન દોરવાનું લાગતું હોય તો મારું ધ્યાન દોરજો. અને આપણે બધાને સમૂહમાં મળીને જ આગળ વધવાનું છે. તો એકબીજાની વાત જે આવી હશે, સમજણમાં ફેર ક્યાંય લાગતો હોય તો એકબીજાને જણાવશું અને સમૂહમાં આગળ વધશું. અને કંઈ પણ વસ્તુ તમને સૂચના આપવા જેવું લાગે તો તમે આમાં લખી શકો, મને પર્સનલ લખી શકો, અને આપણે બધા સમૂહમાં સાથે રહી અને આગળ વધવા પ્રયત્ન કરીએ. મહારાજ બાપા અને મામા માસીનો રાજીપો વરસતો રહે, આપણી ભૂલચૂક માફ કરે. નિર્ગુણદાસ સ્વામીની વાતમાં નિર્ગુણદાસ સ્વામી આપણને એક બહુ સૂક્ષ્મ સમજણ માટે ટકોર કરેલી છે. વસ્તા ખાચર હોય છે, એમની ઘોડીના વછેરા કાણા આવે. એટલે એક વખત મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ આવું કેમ થાય છે? તો એટલી નાની વાતમાંથી આપણે આપણા જીવનમાં કેટલું સમજવાનું છે. જોઈએ આપણે નિર્ગુણદાસ સ્વામીની વાત. નિર્ગુણદાસ સ્વામીની વાતો, વાર્તા 261. દોષવાળા સંગે દોષ આવે. અને મહારાજને વસ્તા ખાચરે કહ્યું છે, મારી ઘોડીને કાણા વછેરા કેમ આવે છે? ત્યારે મહારાજ કહે, ઘોડીને ચાકરી કરનારા ઉપર હેત છે અને તે કાણો છે, માટે એને કાઢી મેલો તો સારા વછેરા આવે. એમ દોષવાળાના સંગે કરીને દોષ આવે છે. તે કહ્યું છે જે મનુષ્ય જેવા શાસ્ત્રો કે જેવા મનુષ્યોનો સંગ કરે છે તેવી તેની બુદ્ધિ થઈ જાય છે. ઇતિ વાર્તા 261. જુઓ, આ વચનામૃતમાં આપણને ખબર પડી કે બ્રહ્માદિકમાં કે સંકર્ષણમાં પ્રવેશ થાય તો આપણને મહારાજને મુક્તો એ સમજણ પાડી કે આ આપણા સત્સંગમાં અન્ય ધામના પણ અવતારો મુક્તો પધારેલા છે. તો આપણને એમ થાય કે એવું કેમ મનાય? તો આપણા શાસ્ત્રમાં એવા ઘણા બધા દ્રષ્ટાંત છે. જેમ કે આપણને ખબર જ હતી કે સુકાનંદ સ્વામી છે, પૂર્વે સુખદેવજી હતા. તો એવી જ રીતે આપણા સત્સંગમાં એક થઈ ગયા શ્રીપાદ વામન સ્વામી, જે જમદગ્નિનો અવતાર હતા. તો આપણે નિર્ગુણદાસ સ્વામીની વાતમાંથી જોઈએ. નિર્ગુણદાસ સ્વામીની વાતો, વાર્તા 219. શ્રીપાદ વામન સ્વામીના જીવનના પ્રસંગો. અને હળવદ ગામમાં શ્રીપાદ વામન સ્વામી કહે, હું જમદગ્નિનો અવતાર છું અને પરમદાડે હું દેહ મૂકીશ, એમ મને મહારાજે કહ્યું છે. એમ કહીને દેહ મૂક્યો. તે પ્રથમ પૂર્વાશ્રમમાં માળવામાં પ્રતિવર્ષ કથા કરી આવીને 300 રૂપિયા લાવે. ત્યારે તેમનું મનુષ્ય 2 દિવસ સારી પેઠે સેવા કરે એટલે તેને રૂપિયા આપી દે, એટલે સ્ત્રી સેવા ન કરે. એટલે મનુષ્ય એટલે ઘરની પોતાની પત્ની, તો એ 2 દિવસ સેવા કરે ને પછી ન કરે. સંસાર આખો સ્વાર્થનો ભરેલો જ છે, આપણે જાણીએ છીએ, પણ તોય આપણે નીકળતા નથી. પછી ત્યાંથી મહારાજ પાસે જઈને સમાગમ કરે. અને જ્યારે જેઠ માસ આવે ત્યારે તેવી રીતે કથા કરવા જાય. પછી મહારાજનો સમાગમ કરે. એમ કરતાં કરતાં કોઈક દિવસ ગઢડે પોતાના ભત્રીજા વીરાભાઈએ કહ્યું છે, તમારે સ્નાન આવ્યું છે. ત્યારે તે બોલ્યા છે, ફલાણી છોડીની મા તો નથી મરી ગઈ? ત્યારે તે કહે, હા. પછી બહુ રાજી થયા અને ઊભા થઈને કૂદ્યા અને પછી સંન્યાસી થયા. અને કોઈક દિવસ સભામાં આવ્યા. તે મોઢા આડું વસ્ત્ર દઈને દંડને ખભા સુધી ઊંચો રાખીને મહારાજને દર્શને આવ્યા અને દર્શન કરીને સભામાં આગળ બેસવા સારું માગ ચારેકોર જોવા માંડ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે, સ્વામી શું જોઈ રહ્યા છો? એક કોરથી મારવા માંડો. પછી લાજે કરીને સભામાં બેસી ગયા. તે જ્યારે કોઈ ખૂંખારે ત્યારે ભડકે અને ચારેકોર જોયા કરે છે. રખે કોઈકનું મારા ઉપર થૂંક પડે. પછી કોઈક ખૂંખાર્યા એટલે તે બોલ્યા છે, મહારાજ સાધુ મારા ઉપર થૂકે છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ કોઈ થૂકતું નથી, એનો તો સંશયવાળો સ્વભાવ છે. તે કોઈક ખૂંખારે ત્યારે સંશય પડે છે. પછી વળી કોઈક દિવસ સભામાં ઊભા થઈને બોલ્યા છે, મહારાજ આ સાધુ મારા ઉપર થૂકે છે. ત્યારે મહારાજ કહે, કોણ થૂક્યું?
ત્યારે તે કહે, આ ધ્યાનાનંદ. ત્યારે મહારાજ બોલ્યા છે, ધ્યાનાનંદ સ્વામી થાઓ ઊભા, આ વામન સ્વામી ઉપર કેમ થૂક્યા? પછી તે બોલ્યા છે, મહારાજ, હું તો થૂક્યો નથી, પણ ગોમતી ગાળતા સર્વે ગાર લેતા હતા, ત્યારે માર્ગમાં મને ખૂંખારો આવ્યો હતો, પણ થૂક્યો તો નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ, એનો સંશયદાર સ્વભાવ છે. ધ્યાનાનંદ તો અતિ શાંત છે, તે થૂકે એવા નથી. પછી મહારાજ બોલ્યા છે, વામન સ્વામી, તમારે સભામાં ન બેસવું અને છેટે બેસીને અમારા દર્શન કરવા. પછી છેટેથી મહારાજના પૂરા દર્શન થાય નહીં અને વાતો પણ સંભળાય નહીં. એટલે તેમણે મહારાજને કહ્યું છે, મહારાજ, મને છેટે તો તમારા દર્શન નથી થતા. ત્યારે મહારાજ બોલ્યા છે, તમે મને કેવો જાણો છો? ત્યારે કહે છે, તમને તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જાણું છું. ત્યારે મહારાજ બોલ્યા છે, કલ્યાણ કોના હાથમાં છે? ત્યારે કહે, તમારા હાથમાં. ત્યારે મહારાજ બોલ્યા છે, જાઓ, તમે ઢેઢનું ખાશો તોય કલ્યાણ કરીશ. ત્યારે તે બોલ્યા છે, જરૂર. ત્યારે મહારાજ બોલ્યા છે, જાઓ જરૂર. ત્યારે તે બોલ્યા છે, જોજો હો નક્કી ને? ત્યારે મહારાજ કહે, જાઓ નક્કી. ત્યારે તે કહે, હવે મારે ફકર નહીં. પછી સંતની પંક્તિ જમી ઉઠી તે એંઠમાં ખભે દંડ લઈને દોડે અને બોલે છે, હવે મારે ફકર નહીં. મહારાજે કહ્યું છે જે તું ઢેઢનું ખાઈશ તોય કલ્યાણ કરીશ. પછી કોઈક દિવસે ઉમરેઠમાં નિત્યાનંદ સ્વામીને ભાગવતના શ્લોક પૂછવા ગયા. ત્યારે નિત્યાનંદ સ્વામી ઊભા થઈને મળ્યા. પછી કહે, સ્વામી, હું સંન્યાસી થયો તોય તમને નડતો રહ્યો, જે તમને આ રુદ્રાક્ષનો મણકો ખૂંચ્યો. પછી રુદ્રાક્ષની માળા કાઢીને મળ્યા. પછી ભાગવતના શ્લોક પૂછીને લુણા વડે આવ્યા. ત્યારે કોઈકે પૂછ્યું છે, સ્વામી, તમે કેટલા સાધુને ભાગવત ભણાવ્યું? અને નિત્યાનંદ સ્વામીને પૂછવા ગયા હતા, તે શું? ત્યારે તે બોલ્યા છે, તારા ઘરમાં વસ્તુ હોય તેને તું જાણે, પણ બીજો શું જાણે? તેમ એમણે ભાગવત કર્યું છે, તે એમને ખબર, એટલી મને ક્યાંથી ખબર હોય? આપણે આ વાત વાંચી જઈએ, લીલા ચરિત્ર છે, વાંચીએ, મૂકી દઈએ, વિચારીએ નહીં, મનન ન કરીએ. અહીંયા શું કીધું તો કે પોતે જમદગ્નિનો અવતાર હતા, એટલે ઋષિ હતા. ઋષિ હતા એટલે એમનો સંશયવાળો સ્વભાવ હતો. મહારાજ આપણને એવું કીધેલું છે કે વર્તમાનની ખામી હોય તો ખોટ લેવી, પણ સ્વભાવની ખામી ન લેવી. કારણ કે સ્વભાવ જન્મો જન્મનો અંદર હોય. ઋષિ એટલે સંશયવાળો સ્વભાવ હતો. સંશય શું? તો અડવાનો ને એવો બધો એમ. ઋષિ પવિત્ર પણ એ રહેલા હોય એટલે એમને. હવે જ્યારે શ્લોકનું પૂછવા ગયા ત્યારે એમણે જવાબ એવો આપ્યો તો કે નિત્યાનંદ સ્વામીને પૂછવાનો અર્થ શું? તો જે એમણે લીટી કીધી ને આપણે સમજવાનું, તેમ એમણે ભાગવત કર્યું છે તે તેમને ખબર હોય એટલી મને ક્યાંથી હોય? તો આ વાતનો મર્મ પકડાવવો જોઈએ. એટલે આપણને અક્ષરના વાસીમાં એમ કીધું, એકાંતની વાત મર્મે સમજાવી. તો અહીં સ્વામીએ મર્મ મૂકી દીધો કે ભાગવત કરનાર કોણ હતા? વ્યાસજી. એટલે કે એમને જેટલી ખબર હોય એટલી હું લાખ વાર ભણું. સ્વામીનું કહેવાનો મતલબ એવો છે કે અમે ગમે એટલી વાર ભણીએ, પણ જે નિત્યાનંદ સ્વામી ખુદ બનાવનાર એને ખબર હોય એટલી ખબર આપણને ક્યાંથી હોય? એટલે આપણને શાસ્ત્રનું વાંચીને ચિંતન મનન કરવાનું કે તમે પકડો કે કોણ કોણ મોટા અહીં આવેલા છે. આપણે હજી આજે પણ સત્સંગમાં ભાગવતની પારાયણ કરીએ પિતૃઓના કલ્યાણ માટે. અરે લખનાર, વાંચનાર, સંભળાવનાર, સાંભળનાર બધાને જો એમના કલ્યાણ માટે આ સત્સંગમાં આવવું પડતું હોય તો આપણે હજી ક્યાં અટક્યા છીએ? જ્યારે આવા મોટા સત્પુરુષની વાતો સાંભળીએ, એનો સમાગમ અંતરના અભિપ્રાય જાણવા માટે કરીએ, તો શાંત ચિત્તે આવી રીતે વિચારીએ તો આપણને મળેલી પ્રાપ્તિનો મહિમા આપણને ખબર હોવો જોઈએ કે આપણને શું પ્રાપ્ત થયું છે. કે ઓહો, આપણો કેટલો બધો મોટો આપણા ભાગ્ય છે તો કે આપણને આવી મોટી પ્રાપ્તિ થઈ છે. તો આવી પ્રાપ્તિ થયા પછી આપણે શું કરવું જોઈએ? તો કે આનાથી જ ખબર પડવી જોઈએ. ભાગવત વાંચનારા હોય, જો ભાગવતથી કલ્યાણ થતું હોય તો આ બધા પાછા આવે અને હજી ઓલા ભાગવત વાંચીને કલ્યાણની અપેક્ષા રાખે તો ત્યાં જ આપણને ખબર પડી જાય કોનો સમાગમ કરાય અને કોનો ન કરાય. એટલે કીધું કે એકાંતિક હોય તેનો જ મૂર્તિમાં પ્રવેશ થાય, બીજાનો બ્રહ્માદિક અને સંકર્ષણમાં થાય. તો આવી રીતે અન્ય શાસ્ત્રની જેને બહુ અભ્યાસ રહેતો હોય એનો સંગ કરવાથી આપણે પણ ત્યાં ગતિ થાય. પછી કોઈકે કહ્યું છે,
દલપો આમ કહેતો હતો જે વામન સ્વામી આટલું કમંડલું ઢાંકવાનું યત્ન કરે છે તે ટોપલો અને ગોદડું ઊંચું કરીને ડુંગળીના દડા બે હેઠે મેલી ગયા હોઈએ તો શું કરે? આ સાંભળી વામન સ્વામી બોલ્યા, અરે રે, ગજબ થયો. પછી તે બ્રાહ્મણોને ચોરે જઈને લાંઘવા બેઠા અને બધા બ્રાહ્મણને ભેગા કરીને રૂપરામને પૂછ્યું કે જેણે ડુંગળી ખાધી હોય તેનું પ્રાયશ્ચિત શું? રૂપરામ કહે, તમે તો નથી ખાધી ને? સ્વામી કહે, ખાધી તો નથી, પણ દલપો એમ બોલતો હતો એટલે બધા બોલ્યા કે તમે જમો અને તેનું પાપ અમારા માથે. સ્વામી કહે, જોજો હો. બ્રાહ્મણો કહે, જાઓ જરૂર. ત્યારે સ્વામી જમ્યા. આવી વાત આપણને સમજાય નહીં. અહીં શું કહેવા માંગે છે લગભગને તો ખબર નહીં પડતી હોય. એક એવા હરિભગત થોડા ટીખડી હોય ને એવા હોય, અને આ સ્વામી એટલા બધા નિર્દોષ ને ભોળા, એટલે એમને કોઈ કહે નહીં, બધું સાચું માની જાય. એટલે આવો કોઈ એક હરિભગત ટીખડી હશે આપણા જેવો, તો એણે મસ્કરી કરી. એ શું ઓલા સંશયવાળો સ્વભાવ હતા ને, એટલે એમનું કમંડલું બધું ઢાંકીને રાખે. એટલે આમથી એણે વાત કરી કે આટલું બધું ઢાંકે ને આવું કરે છે, અને જો એમના આસન નીચે આપણે ડુંગળી મૂકી દીધી હોય તો આ સ્વામીનું શું થાય એમ. એટલે સ્વામી સાંભળી ગયા ને એમને તો એમ જ થઈ ગયું કે હા મેં આવું કર્યું છે. એટલે એમણે તરત વાત માની લીધી અને બીજાને પૂછ્યું કે મારે શું પ્રાયશ્ચિત કરવું પડે. ત્યારે બીજા બધા એમનો સ્વભાવ જાણતા હતા. એટલે સ્વામીને કે સ્વામી તમે ખાધી નથી ને? તો કે ના મેં ખાધી નથી, પણ ઓલો આવું બોલતો હતો કે મારા આસન નીચે તો 2 ડુંગળી છે એમ. તો કે ના, તમારે કંઈ જરૂર નથી પ્રાયશ્ચિતની, તમે જમો. તોય પાછા સ્વામી બીજી વાર પૂછી લે, મારે પ્રાયશ્ચિતની જરૂર નથી જ ને? ત્યાર પછી આ લોકો કે ના ના, તમે જમો. એટલે એટલા બધા નિર્દોષ બુદ્ધિવાળા હતા સ્વામી. તો આપણે જોઈએ કે આટલા નિર્દોષને એક ટીખળ પણ આપણી ટીખળ ક્યારેય આવી ન હોવી જોઈએ. આવા નિર્દોષ સંતો વિશે અભાવ અવગુણ ન આવવો જોઈએ. શેનાથી? તો કે એમનો સ્વભાવ સંશયવાળો હતો. એટલે ક્યાંક આપણને આવા કોઈ હરિભગત કે સંત અત્યારે દેખાય ત્યારે આપણને આવા ચરિત્ર યાદ આવવા જોઈએ. પછી એક દિવસ સ્વામીએ કહ્યું કે આપણા આંબાના રક્ષકે શાખો એટલે કે આંબા ઉપર જ પાકી ગયેલી કેરીઓ જમવા આવજો એમ કહ્યું હતું. તે ચાલો. ત્યારે કોઈકે પૂછ્યું છે, ક્યારે કહ્યું હતું? ત્યારે તે બોલ્યા છે, 3 વર્ષ થયા. ત્યારે તે કહે, એ તો આંબાના વૃક્ષ હશે કે નહીં હોય, એવા ભોળા હતા અને સમર્થ તો વળી આવા. ઇતિ વાર્તા 219. કેટલા ભોળા નિર્મળ હૃદય, ક્યારે આંબા ઉપર કેરી આવે એમને એ ખબર નથી. અને 3 વર્ષ પહેલાંની વાત, ક્યાં આપણું હૃદય, ક્યાં આપણી બધી જિજ્ઞાસા વૃત્તિ, બધું કચરો ભરવાની ટેવ, ક્યાં આવા નિર્મળ હૃદય. એવા નિર્મળ હૃદયના ઋષિઓને, મુનિઓને, અવતારોને આ સત્સંગમાં આવવું પડે. અનાદિમુક્તનો જોગ થાય ત્યાર પછી જ અનાદિ થવાય. તો આપણને એટલા સુધી તો મહારાજે કૃપા કરીને મૂકી દીધા છે. હવે આપણે કેવું થવું અને કેવું નહીં આપણા હાથમાં છે. જમદગ્નિ ઋષિ જે પરશુરામના પિતા હતા, એ જમદગ્નિ ઋષિ પણ આપણા સત્સંગમાં પોતાના આત્યંતિક કલ્યાણ માટે પધારે છે. તો આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને પણ આ સત્સંગમાં અને એમાં પણ કારણ સત્સંગમાં આવવા માટેનું તક મળી છે. અને આવા મુક્તોના સમૂહ વચ્ચે આપણે સહેજે આવી ગયા છીએ. નિર્ગુણદાસ સ્વામીની વાર્તા 556. મહારાજે આનંદ સ્વામીને સંતોનો મહિમા કહ્યો. એક વખત ગામ લાંઘણજના ચોરામાં રાત્રિના 10 વાગતા ઘણા માણસોએ શ્રીજી મહારાજને જોયા. તેમની સાથે ઘણા સાધુઓ હતા અને આગળ 2 મસાલો બળતી હતી. શ્રીજી મહારાજ ભાવસર ઉમેદ નારાયણને ઘેર જઈને તેની માને તેડી ગયા. સર્વે સાધુના મંડળ બાંધવા તથા તેમને ફરવા મોકલવા વગેરેનું કામ આનંદ સ્વામી કરતા હતા. તેમાં કેટલાક હિન્દુસ્તાની તથા કેટલાક પંજાબી સાધુ આનંદ સ્વામીની આજ્ઞામાં વર્તતા નહોતા. ત્યારે આનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે સાધુ તો બહોત અડબંગ હૈ અને આજ્ઞામાં વર્તતા નહીં હૈ. મહારાજે કહ્યું કે એમાંના કેટલાક તો અક્ષર, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ વગેરે ધામના મુક્ત છે.
જો અહીંયા મહારાજે સ્પષ્ટતા કરી દીધી કે આ બધા જ ધામના આવેલા છે, તો દરેક ધામની રીત જુદી હોય. દરેક ધામના, જેમ હમણાં જમદગ્નિ ઋષિનું જોયું કે એમની અંદર સ્વભાવ હતો સંશયવાળો, કારણ કે ઋષિ હતા. એમાં બધા અવતારને ઉપાસના જુદી જુદી હોય, રીત પદ્ધતિ જુદી હોય, એટલે જટ આનંદ સ્વામીની આજ્ઞામાં વર્તી શકાય નહીં. તો અહીં કેટલી સ્પષ્ટતા કરી દીધી મહારાજે કે બધા જ ધામના આવેલા છે. અક્ષરના પણ કીધા, આ બધા આવેલા છે, જેટલું તમારી આજ્ઞામાં વર્તે તેટલું વર્તાવો. એટલે આપણને પણ બધાના જુદા જુદા સ્વભાવ, જુદી રીત દેખાય કે કેમ બધાની રીત જુદી, પણ જુદા જુદા ધામમાંથી આવેલા હોય એ સ્વાભાવિક એમની પ્રકૃતિ પ્રમાણે, એમના અભ્યાસ પ્રમાણે દરેકની શૈલી હોય. પણ આપણે આમાંથી સાર એટલો ગોતવાનો કે આપણે તો મૂર્તિમાંથી આવેલા મુક્તને ગોતવાના, જે આપણને તો સહેજે મળી જ ગયા છે, પણ બીજાનો જો ભાર આપણને આવી જતો હોય. આપણી એક એવી સાધારણ દ્રષ્ટિ હોય કે કોઈ વધારે પડતી સેવા કરે તો ગમે, કોઈ પરોપકારના કાર્ય કરે તો ગમી જાય, ક્યાંય પૈસા આપે તો આપણને મોટા લાગી જાય, કોઈ દીકરા આપે તો મોટા લાગી જાય, કોઈ ભૂતડા ભગાવે તો મોટા લાગી જાય, પણ નહીં, મૂર્તિ આપે એ મોટા. એ આપણી વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ. જે ધામમાંથી આવેલા હોય ત્યાંનું ઐશ્વર્ય એમનામાં હોય, એટલે સહેજે એ દીકરા, પૈસો આ બધું આપી શકે, પણ મૂર્તિ આપી શકે નહીં. અને કેટલાક તો ભગવાનના અવતાર છે, તથા કેટલાક મોટા ઋષિ છે. તે તમારી આજ્ઞામાં કેમ વર્તે? માટે વર્તે તેટલું વર્તાવો. એમનું સામર્થ્ય તો રોકી રાખ્યું છે એટલે જણાતું નથી, બાકી એ તો ઘણા સમર્થ છે. એ વાત સાંભળીને આનંદ સ્વામી વગેરે સર્વે આશ્ચર્ય પામ્યા. ઇતિ વાર્તા 556. નિર્ગુણદાસ સ્વામીની વાતો. વાર્તા 225. સુખદેવજી થયા સુકાનંદ સ્વામી. અને કોઈક એક સમયને વિશે ગઢડામાં મહારાજ સ્નાન કરતા હતા અને પાસે રત્નોભક્ત બેઠા હતા. તેને મહારાજ કહે, આ છોકરાને તમે ઓળખો છો? ત્યારે તેમણે એમ કહ્યું, છે નથી ઓળખતો. ત્યારે મહારાજ કહે, એણે પરીક્ષિતનું કલ્યાણ કર્યું હતું. જો શાસ્ત્રમાં આવું લખે કે એણે પરીક્ષિતનું કલ્યાણ કર્યું હતું, તો આપણે આપણી બુદ્ધિ વિચારવી પડે કે પરીક્ષિતનું કલ્યાણ કોણે કર્યું હતું. ત્યારે આપણને ખબર પડી જાય કે પરીક્ષિતને કોણે છેલ્લે 7 દિવસ બાકી હતા અને કથા સંભળાવી હતી. તક્ષકનાગ કરડવાનો હોય ત્યારે સુખદેવજીએ. હવે આપણે એમ કહીએ જડતાપૂર્વક કે બીજાનું નામે ન લેવું કેવું, તો આટલી ખબર ન હોય તો આપણા શાસ્ત્રમાં મર્મમાં આવી વાતો લખેલી હોય એ સમજાય નહીં. તો એનો મતલબ શું થયું કે આ છોકરો કોણ હતો? તો કે પૂર્વે જે સુખદેવજી થઈ ગયા તે. મુનિસ્વામીની વાતમાં વાર્તા નંબર 17ના એન્ડમાં સુખદેવજી એવું કહે છે કે જે આપણે આ બધા નરક છે એ બધાય કરતાં કુંભીપાક નરક ખરાબ છે, અને એના કરતાં પણ ગર્ભવાસનું દુઃખ ખરાબ છે. પછી 18 નંબરની વાર્તાની શરૂઆતમાં મુનિસ્વામી આપણને એવું કહે છે કે બાપાશ્રી એમ કહેતા એ સુખદેવજી પણ રઝળતા સત્સંગમાં આવ્યા ત્યારે તેમનું કલ્યાણ થયું. તો આ બધા શાસ્ત્ર આપણને સાબિતી આપે છે કે આ સત્સંગમાં બીજા ધામના અધિપતિ અને તેમના મુક્તો પણ પધારેલા છે. જો એમની સાથે એ થઈ જાય અને એ મૂર્તિમાં જોડે તો આપણે મૂર્તિ સુધી પહોંચીએ, પણ જો એ મૂર્તિમાં ન જોડે અને જ્યાં ત્યાં જોડે કે પોતામાં જોડે તો જ્યાંથી પોતે આવ્યા ત્યાં લઈ જાય. એટલે અક્ષરના વાસીમાં ગઈએ ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા ત્યાં પાછા સમાય. પછી એ બ્રહ્મચારી થયા અને પછી સોમલા ખાચર પાસે મહારાજને પોતાને સાધુ થવાનું પૂછાવ્યું. ત્યારે સોમલા ખાચરે મહારાજને કહ્યું, છે મહારાજ, આ બ્રહ્મચારીને પરમહંસ થવું છે, તે એને પરમહંસ કરો. ત્યારે મહારાજ બોલ્યા, છે એમને ઉપાધિ નથી? ત્યારે તે બોલ્યા, છે ના મહારાજ, હું વર્ષ દાડાથી બ્રહ્મચારી થયો છું. ત્યારે મહારાજે સોમલા ખાચરને એમ કહ્યું, છે એમને મુક્તાનંદ સ્વામી પાસે લઈ જાઓ, એ સાધુ કરશે. ત્યારે સોમલો ખાચર તે બ્રહ્મચારીને મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા અને તેમને સ્વામીજીએ સાધુ કર્યા. અને સોમલા ખાચર મહારાજ પાસે આવ્યો. તેને મહારાજ કહે, એમને સાધુ કર્યા? ત્યારે કહે, હા કર્યા. ત્યારે મહારાજે કહ્યું, છે શું નામ પાડ્યું? ત્યારે તેમણે કહ્યું, છે સુકમુનિ નામ પાડ્યું. ત્યારે મહારાજ બોલ્યા, છે મુક્તાનંદ સ્વામી પણ જાણતા દિશે છે, તે જે એનું પૂર્વનું નામ હતું તે પાડ્યું. ઇતિ વાર્તા 225. જય સ્વામિનારાયણ.
ઇતિ વચનામૃતમ.